જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું યશ મોદી આપ સૌનું આત્મનિર્માણ એજ્યુકેશન પોર્ટલ પર હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજે પીઆઈની એક્ઝામ લેવામાં આવી, ત્યારબાદ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને મારા પર કોલ આવ્યા। એ જાણીને ખૂબ જ આનંદ થયો કે આત્મનિર્માણ સંસ્થામાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાયા છે ને દરેકે દરેક સ્ટુડન્ટના પણ રિવ્યૂ ખૂબ જ પોઝિટિવ હતા। હિસ્ટ્રીની વાત કરીએ તો ઘણા બધા સ્ટુડન્ટ કીધું મોડર્ન હિસ્ટ્રીમાંથી 90% પ્લસ મોડર્ન હિસ્ટ્રીના દરેકે દરેક કેસે તમારા લેક્ચરમાંથી જ આવ્યા છે। તે જ રીતે દરેકે દરેક સબ્જેક્ટમાં બહુ જ સારા એવા રિવ્યૂ મળ્યા છે। તો આના પરથી આપણે એક ચોક્કસ કહી શકીએ કે ભાઈ આપણે જે ઉદ્દેશ સાથે સંસ્થા શરૂઆત કરી હતી તે ઉદ્દેશ સિદ્ધ કરવા માટે આપણે સફળ રહ્યા છીએ। હવે મિત્રો, થોડી પીઆઈની એક્ઝામમાં મેરિટ કેટલું રહેશે એના રિલેટેડ પણ ઘણી બધી કન્ફ્યુઝન છે। તો મિત્રો, એક વાત સિમ્પલ છે કે ભાઈ આ વખતે એ લોકોએ કરંટ અફેર્સ હતું એમાં થોડી પેટર્ન ચેન્જ કરી છે। મીન્સ મને એવું લાગી રહ્યું છે કદાચ આ પેપર એ લોકોએ બહુ પહેલાં કાઢ્યું હોય એવું લાગી રહ્યું છે, જે રીતે મેં પેપર ચેક કર્યું। એટલે લાસ્ટ 6 મંથ્સના કરંટ અફેર્સમાંથી કંઈ ખાસ આ લોકોએ પૂછ્યું નથી ને એના પહેલાંના કરંટ અફેર્સ તરફ ગયા છે। તેનો મતલબ સ્વાભાવિક છે કે લોકો જે વિદ્યાર્થીઓ આપણે કહી શકીએ કે ભાઈ કરંટ અફેર્સમાં સારા માર્ક્સ નહીં લાવી શક્યા હોય તેના કારણે મને એવું લાગી રહ્યું છે કે ભાઈ 120થી 130 જ માર્ક્સ મેરિટ રહેશે। અમુક લોકો એમ વિચારતા હશે ભાઈ 150 માર્ક્સ મેરિટ રહેશે તો 100% આ પેપરમાં 120થી 130 માર્ક્સ હશે તો તમે રનિંગ સ્ટાર્ટ કરી શકો છો। હવે આપણે દરેકે દરેકનું સોલ્યુશન વિથ એક્સપ્લેનેશન કરીશું। નો ડાઉટ તમને ઘણી બધી જગ્યાએથી સોલ્યુશન મળ્યા હશે, ઘણા બધા ઉતાવળમાં બહુ બધી ભૂલો પણ કરી છે એ પણ મેં જોયું છે। તો આપણે દરેકે દરેક સોલ્યુશન વિથ પ્રૂફ આપીશું, વિથ એક્સપ્લેનેશન આપીશું ને આપણા દરેકે દરેક સબ્જેક્ટ વાઇઝ દરેકે દરેક સબ્જેક્ટની સ્પેશિયલ ફેકલ્ટી આપશે। એના કારણે શું થશે કે ભાઈ માત્ર ને માત્ર વાતો નહીં થાય, વિથ એક્સપ્લેનેશન અને ભવિષ્યમાં કયા ટ્રેન્ડ પ્રમાણે પેપર પૂછાશે એ પણ તમને સારી એવી ઇન્ફોર્મેશન મળશે। હજી સુધી જે મિત્રોએ આત્મનિર્માણ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું હોય એ મિત્રો સબસ્ક્રાઈબ કરી લો અને આત્મનિર્માણની એપ્લિકેશન ડાઉનલોડ ના કર્યું હોય એ ડાઉનલોડ કરી લો ને ખરેખર તમે કન્ટેન્ટ જુઓ, ત્યારબાદ તમને આઈડિયા આવી જશે, ખરેખર યુઝફુલ થશે। ને આ લેક્ચર પછી હું વિથ પ્રૂફ બતાવીશ, એવું નહીં કે ભાઈ હિસ્ટ્રીમાં મારા લેક્ચરમાંથી આવ્યું છે, દિવ્યેશ સરના લેક્ચરમાંથી આવ્યું છે, એ રીતે નહીં। હું તમને વિથ પ્રૂફ મીન્સ મારી જે લેક્ચરની પીડીએફ હશે તે પછી મેં જે દરમિયાન લેક્ચર દરમિયાન જે શબ્દ બોલ્યો હશું તે શબ્દ વિથ જે પ્રશ્ન એક્ઝામમાં પૂછાયો છે એ સાથે હું તમને આખું આપીશ। એટલા માટે અમુક કેવું થતું હોય છે માર્કેટમાં એક્ઝામ પતી ગયા પછી એવી વાતો થતી મારામાંથી આવ્યું મારામાંથી ને, પણ અસલિયત આપણે જોવા જઈએ તો કોઈનામાંથી આવતું જ નથી હોતું। લોકોમાં મથીને એમ કહીએ જીપીએસસી 40% જેટલું આવતું હોય છે, મથીને એમ પણ શબ્દ વાપરી શકીએ છીએ। તો આપણે વિથ પ્રૂફ બતાવીશું કે ના ભાઈ આપણે એંગ્લો મૈસૂર યુદ્ધની આ જગ્યા પર આ રીતે વાત કરી હતી, આ સંધિ આપણે આ રીતે યાદ કરાવી હતી ને એમાંથી આવ્યું છે ને વિથ વિડીયો પ્રૂફ સાથે। એટલા માટે તમને આઈડિયા આવવું જોઈએ કે ભાઈ આત્મનિર્માણ એવું નથી ફીસ ઓછી લે છે, એનું કન્ટેન્ટ પણ ક્વોલિટી હોય છે ને એક્ઝામમાં પૂછાય છે એ રીતનું હોય છે। હવે આપણે સ્ટાર્ટ કરીએ કે પહેલો પ્રશ્ન છે કે ભાઈ ભગતનું ગામ તરીકે જાણીતું છે, નીચેનામાંથી કયું ભગતનું ગામ જાણીતું છે? તો જે મિત્રો જિલ્લા કર્યા હશે, સુરેન્દ્રનગર જિલ્લો કર્યો હશે તેમને આ પ્રશ્ન તો આવડવું જ જોઈએ। તો સાયલા, તો આ નીચે તમે જોઈ શકો સુરેન્દ્રનગરનું જે સાયલા ગામ છે એ ભગતનું ગામ તરીકે જાણીતું છે। હવે આમાં કેવું છે, આ ભગતનું ગામ જાણીતું તેમાં લાલજી મહારાજનું બહુ સારું છે, ત્યાં આગળ લાલજી મહારાજનું છે ને મંદિર આવેલું છે ત્યાં આગળ। હવે આ જે ભગતનું ગામ કરવા માટે જે સ્પેશિયલ ટેમ્પલ આવેલું છે લાલજી મહારાજનું એ હિન્દુ અને જૈન ધર્મની એમાં અસર જોવા મળતી હોય છે। તો કદાચ કાલ ઉઠીને પૂછાય કે ભાઈ ભગતજીનું ગામ આવ્યું છે ત્યાં આગળ મંદિરમાં કયા બંને ધર્મ સાથે સંકળાયેલો છે? તે હિન્દુ અને જૈન જ આવશે, બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલું નથી। એટલે એ કદાચ ફ્યુચરમાં આ ટાઈપનું પૂછાય તો તમને યુઝફુલ થઈ શકે। હવે મિત્રો, હું તમને હિસ્ટ્રીના જ કરાવીશ, કલ્ચરના પણ તમે આન્સર જે પણ છે બધા સાચા જ છે, તમે એ અનિરુદ્ધ સર કરાવી દેશે પાછળથી, પણ અત્યારે હું હિસ્ટ્રીના જ કરાવીશ એટલે હું લેતો નથી એ પ્રશ્ન।
પછી સિયોટની પ્રખ્યાત ગુફાઓ કયા જિલ્લામાં આવેલી છે? હવે મિત્રો જે લોકોએ જિલ્લા કર્યા હશે એમાં 100% આ પ્રશ્ન બહુ જ આઈએમપી બનતા હોય છે, કેમ કે આ સિયોટની ગુફા એ બૌદ્ધ ધર્મ માટે ખૂબ જ ફેમસ જગ્યા છે. તો તમે કચ્છમાં બહુ જ બૌદ્ધ ધર્મમાં કચ્છનો જે લખપત તાલુકો છે ત્યાં આગળ સિયોટની ગુફા આવેલી છે ને બૌદ્ધ ધર્મ માટે ખૂબ જ ફેમસ છે. એના અનુલક્ષીને આ પૂછાયું છે. તો આ પેટર્ન પ્રમાણે તમે જોઈ શકો છો, કોઈ ધર્મ રિલેટેડ સ્થાન હોય એ તરફ આ લોકો જઈ રહ્યા છે. તો કાલ ઉઠીને તમને કદાચ STI માટે તમે પ્રિપરેશન કરતા હોય તો જેટલા પણ ફેમસ પ્લેસ હોય જૈન ધર્મ સાથે બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા હોય એ દરેક વિશે સારી એવી રીતે નોટ્સ બનાવો. ને આપણે આત્મનિર્માણ સંસ્થા પણ પ્લાન કરી જ રહી છે કે દરેક વિડીયો ધર્મ આધારિત પ્લેસ, ધારો કે ગુફા, તો કઈ ગુફા જૈન ધર્મ સાથે સંકળાયેલી છે, કઈ ગુફા બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલી છે એના રિલેટેડ. ને તમે જાણો છો લાસ્ટ ટાઈમે GPSC મેન્સમાં બૌદ્ધ સર્કિટ વિશે પણ પૂછાયું હતું. તો આ તમે જુઓ કે ભાઈ એમનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જૈન અને બૌદ્ધ ધર્મ રિલેટેડ કોઈ પણ સ્થાન હોય, હિન્દુ ધર્મ રિલેટેડ સ્થાન હોય એ પણ પૂછી રહ્યા છે. તો આના ઉપર થોડું ફોકસ તમારે વધારે કરવું પડશે. હવે મિત્રો, અમદાવાદ ખાતે આવેલ રાણીના હજીરા બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે? હવે મિત્રો, તમને અમદાવાદમાં આવે તો રાણીનો હજીરો તે તો તમને માણેક ચોક જતા હોય તો તમને ખ્યાલ જ હશે કે ભાઈ રાણીનો હજીરો આવેલો છે ત્યાં આગળ. હવે રાણીનો હજીરો આવે તો ટૂંકમાં એ વસ્તુ થઈ ગયું કે ભાઈ આ મુસલમાનનું કોઈ પ્લેસ હશે, રાણીનો હજીરો. હવે તમને એવું થવું જોઈએ કે રાણીનો હજીરો આવે તો આ સર એક્ઝામમાં કેમ પૂછાયું છે, તો આપણે કેવી રીતે સોલ્યુશન કરવાનું? તો મિત્રો, આપણને એટલું ખબર પડી જાય કે ભાઈ મુસ્લિમ રિલેટેડ સ્થાન છે તો નીચેના ઓપ્શન્સમાં તમે જુઓ કે ભાઈ તે રાણી ભાનુમતીનું મહેલ હતું તે એવું બધું ક્યાં આવે છે. પછી તેનું નિર્માણ સિદ્ધરાજ જયસિંહ, તે પણ મુસલમાનનું હોય તો ક્યાં સિદ્ધરાજ જયસિંહ આવે છે? તે જ રીતે તે એક મકબરો છે. તો હા, એક મકબરો છે અને તમે જોઈ શકો તે સોલંકી રાજાના સમય દરમિયાન ઝવેરાતનું બજાર હતું. તો ખોટી વાત છે, હાલ નો ડાઉટ એ ઝવેરાતનું બજાર છે, પરંતુ સોલંકી રાજાઓના સમયમાં તો એ ખોટી વાત છે, તે મકબરો આવે. હવે મિત્રો, હવે આપણે જોઈએ આગળ 126મો નંબર સુધી જવું પડશે આપણે. ઓકે મિત્રો, હવે બુદ્ધ ધર્મ, તો તમે જાણો છો જૈન બુદ્ધ ધર્મ આ ગવર્મેન્ટનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે ભાઈ આ રિલેટેડ પ્રશ્નો પૂછાતા જ હોય છે. તો આમાં પૂછ્યું છે કે ભાઈ બુદ્ધનો સારનાથ ખાતેના પ્રથમ ઉપદેશની ઘટનાને નીચેના પૈકી કયા નામે ઓળખાય છે? હવે તમે જોઈ શકો છો કે ભાઈ જે બૌદ્ધ ધર્મમાં જે ઉપદેશ આપે અને ધર્મચક્ર પ્રવર્તન તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો આ એકદમ સિમ્પલ પ્રશ્ન છે. આ તો તમને ખ્યાલ હશે, મહાપરિનિર્વાણ કોને કહેવાય, મહાનિષ્ક્રમણ કોને કહેવાય એ રિલેટેડ. તો આ પ્રશ્ન એકદમ સિમ્પલ જ છે. પછી મૌર્ય વહીવટી તંત્રમાં મુખ્ય કર ઉઘરાવનાર કયા નામે ઓળખાય છે? તો આમાં મોસ્ટલી લોકોને આ બંનેમાંથી કન્ફ્યુઝન થતું હશે. સમાહર્તા તો સન્નિધાતા. તો મિત્રો, કર ઉઘરાવનાર હોય, કોષાધ્યક્ષ હોય તેમને સન્નિધાતા. અને મિત્રો, મેં તમને પહેલાં પણ કીધેલું છે, મોડર્ન હિસ્ટ્રી લેક્ચરમાં હતું એ વખતે પણ મેં કીધું હતું કે ભાઈ મૌર્ય અને ગુપ્તનું જે વહીવટી તંત્ર છે બહુ સારી રીતે કરજો. અને આ પ્રશ્ન છે એ આપણા દિવ્યેશ્વર. હવે દિવ્યેશ્વરે જ્યારે મૌર્ય યુગ કરાવ્યું હતું તેમાં એમને પ્રશાસનિક આખો વિભાગ અલગથી કરાવ્યો હતો. તેમાંથી આ પ્રશ્ન પૂછાયેલો છે. તો હજી જે આત્મનિર્માણના સ્ટુડન્ટ હશે એમને 100% આવડવું જ જોઈએ, નહીં તો પછી એવું માની લેવું પડશે મારે કે ભાઈ એ લોકો બરાબર વિડીયો નથી જોતા. હવે નીચેના પૈકી કયા રાજાએ ગિરનાર પાસેના સુદર્શન તળાવનું સમારકામ કરાવ્યું? હમણાં જ 2 દિવસ પહેલાં દિવ્યેશ્વરે આનો વિડીયો મૂક્યો હતો, તેમાંથી આ પ્રશ્ન પૂછાયેલો છે. ના, તો એકદમ સિમ્પલ છે. જે જનરલ ક્લાસ 3ની પ્રિપરેશન કરતા હશે એમને પણ આવડી ગયું હશે કે ભાઈ નીચેના પૈકી કયા રાજાએ ગિરનાર પાસેના સુદર્શન તળાવનું સમારકામ કરાવ્યું? હવે મિત્રો, તમે જાણો છો કે ભાઈ સુદર્શન તળાવનું હતું સમારકામ 2 વખતે થયું. એક રુદ્રદામનના સમયે થયું અને એક સ્કંદગુપ્તના સમયે થયું. તો અહીંયા આગળ રુદ્રદામન તો ઓપ્શન્સમાં છે જ નહીં, તો આપણે સિમ્પલ યાદ રાખીએ ભાઈ સ્કંદગુપ્તના સમયે આનું સમારકામ કરવામાં આવ્યું. મિત્રો, હવે નીચેના પૈકી કયા પલ્લવ રાજા ચાલુક્ય રાજા પુલકેશી બીજા સાથે લડ્યો? હવે મિત્રો, પુલકેશી બીજા ચાલુક્ય વંશના રાજા ખૂબ જ ફેમસ છે, એમની લડાઈઓ પણ બહુ ફેમસ હોય છે. તો આ રીતે પૂછાય મિત્રો પલ્લવ રાજા. તો તમે જાણો છો કે ભાઈ મહેન્દ્ર વર્મન સાથે એમને થયું હતું.
तो आ पण एकदम सिंपल ज प्रश्न छे। तमे चालुक्य राजानुं विषय करशो तो अमुकमां पेटर्न ज चाली रही छे। तो चालुक्य राजा जे पुलकेश बीजो छे ते एनुं बहु फेमस ए ज छे कि भाई एमना युद्ध बहु फेमस होय छे। तो आ जनरल इन्फॉर्मेशन पण तमने आवडी जाय ए रीतनुं ज छे प्रश्न। पछी सुविख्यात राणकी वाव निर्माण कोने कर्युं हतुं? तो आ तो एकदम सिंपल है भाई राणकी वाव उदयमती बनावी हती। आ क्लास 3 नो सिंपल प्रश्न है। दिव्येश सरना लेक्चर में पण तमने जोवा मळशे ज आ उदयमती ने आवा टाइपने एम कही शकाय भाई क्लास 3 ना लेवलना छे। आ जीपीएससी नुं लेवल नथी। हवे थोड़ा फेक्च्युअल इन्फॉर्मेशन हवे आवशे ए थोड़ा जीपीएससी लेवलना छे। जेम के नीचेना पैकी कोना समयमां टीपू सुल्ताने तीजું एंग्लो मैसूर युद्ध लड़ायुं हतुं? हवे मित्रों तमे जाणो छो कि भाई मारा मॉडर्न हिस्ट्रीना लेक्चर जोया हशे तो मैं 4 एंग्लो मैसूर युद्ध बहुत सारी रीते तमने समजाव्या हता। ने त्यारबाद मैं तमने कीधुं हतुं कि भाई टीपू सुल्ताने तीजું एंग्लो मैसूर युद्ध अंग्रेजों सामे लड्या था, कॉर्नवॉलिस सामे लड्या था। कॉर्नवॉलिसे बहुत जबरदस्त रणनीति अपनावी हती अने हैदराबादना निजाम ने एमने पोताना तरफ करी दीधा हता ने लास्टमां एकला पाडीने टीपू सुल्तानने हराव्यो हतो। ने ए वखते पछी मैं रंगपट्टनम संधि विषे पण कह्युं हतुं। ते एनामांथी बेठो प्रश्न पूछायो छे भाई त्रीजुं एंग्लो मैसूर कोनी जोडे लड़ायुं हतुं? तो अंग्रेज जोडे तो कॉर्नवॉलिस जोडे लड़ाव्युं हतुं। तो आ एकदम सिंपल छे ने मैं तमने टेक्निक साथे एप्लिकेशन में समजाव्युं छे। तो हजी सुधी एप्लिकेशन में तमे विडियो ना जोया होय तो एंग्लो मैसूर युद्ध विषे जो मैं तमने ए वखते ज कीधुं हतुं कि भाई एंग्लो मराठा अने एंग्लो मैसूर युद्धमांथी 100% पूछातुं होय छे। तो तमे एमांथी तमे तैयारी करशो तो खरेखर तमने खूब ज बेनिफिट ने आपने एकदम पिक्चरना माध्यमथी शीखवाड्युं हतुं। एवुं नहीं कि भाई गोखावडानी वात दरेके दरेक बहुत सारी रीते आपणे समजाव्युं हतुं। तो आ रिलेटेड एसटीआई में पण पूछाय छे नो डाउट। कदाच जेमने आत्मनिर्माण एप्लिकेशन कदाच परचेस ना कर्युं होय ते मित्रों कदाच ना आवड्युं होय तो पण कंई वांधो नहीं। मात्र ने मात्र 700 रुपया फीस है जीपीएससी नी तो तमे परचेस करी सको छो। अने एवुं नहीं कि भाई फीस ओછી छे एटले कंटेंट गमे तेवुं हशे। कंटेंट ध बेस्ट छे ने हूँ प्रूफ साथे बतावीश अने तमे विडियो लेक्चर जोशो हाल तो पण तमने आइडिया आवी जशे। ना सरे आ ऑलरेडी पहला बनावेला विडियो छे ने एमांथी आ दरेके दरेक वस्तु पूछायेली छे। तो आ वस्तु एवुं नथी कि भाई आमां ज एसटीआई में पण तमारे जोवुं होय तो जोई लेजो। मॉडर्न हिस्ट्रीना 80% कोई बारनु नहीं जाए ने 80% तमने आवी जाए तो मोर देन इनफ छे। एमां अत्यारे तमे जोई शको कि हिस्ट्रीना 40 क्वेश्चन छे। हवे 40 मांथी तमने 32 आवडी गया तो एनुं मीनिंग शुं थयुं? तमारे मात्र ने मात्र 88 प्रश्नों लाववाना छे। हवे 88 एटले तमारे 260 मांथी 88 एटले एकदम नॉर्मल कहेवाय। तो तमे हिस्ट्रीना बेज उपर भाई पास करी शको छो। ने आत्मनिर्माणनुं हूँ तो गेरंटी ज आपतो होउं छुं कि भाई मारा लेक्चर जोया पछी तमने 70 થી 80% तो आवी ज जवाना छे। एटले तमे एक वखते जोवो कि खरेखर केवुं छे। पछी भारतमां शुद्धि आंदोलननी शरूआत कोणे करी? आ बहु ज मस्त रीते मैं तमने शीखवाड्युं हतुं कि भाई भारत में शुद्धि आंदोलन की शुरुआत स्वामी दयानंद सरस्वतीए करी हती। हवे तमने मैं ए वखते पेन कीधुं हतुं कि भाई स्वामी दयानंद सरस्वती आर्य समाजनी स्थापना करी हती। हवे शुद्धि आंदोलन शुं छे? तो ए वखते घणी बधी घटना बनती हती कि भाई घणा बधा हिंदुओ छे ए मुस्लिम में कन्वर्ट थई जता हता, घणा बधा हिंदुओ छे पारसी में कन्वर्ट थई जता हता। तो ए वखते मैं तमने समजाव्युं हतुं कि भाई पहली ज आवी घटना हती जेमां हिंदू धर्म में पाछा लाववा माटेनी घटना ने स्वामी दयानंद सरस्वतीए करी हती। तो आना कारणे घणा बधा इतिहासकार एवुं कहे छे कि भाई हिंदू मुस्लिम में एकता में भागला पड़वा माटे पण आ शुद्धि आंदोलन जवाबदार छे। केम के आमां हिंदुओने वधु कट्टर बनावे एवी एक ऑपोजिशननी दलील छे। परंतु स्वामी दयानंद सरस्वती जे आर्य समाज कर्युं ए भारतनी पहली संस्था थी जेमने आवी कोई शुद्धि आंदोलन मूवमेंट करी। आज शब्दों हूँ मारा लेक्चर में बोलेलो छे। जे लेक्चर जोयुं हशे एमने ख्याल हशे आ दरेके दरेक वात मैं तमने करी हती। शुद्धि आंदोलन आटली मस्त रीते समजाव्युं हतुं ने तमे जो एवुं होय कि साहेब आ वात करी हती तो हाल जाओ आत्मनिर्माण एप्लिकेशन डाउनलॉड करो। आमां जुओ आर्य समाज में समजाव्युं छे ने एमां तमे स्पष्ट रीते जुओ तो आमां प्रोपर रीते तो आ तमे प्रोपर रीते चर्चा करवामां आवेली ज छे। मित्रों हवे भारतीय राष्ट्रीय कांग्रेसना कया अधिवेशन में प्रमुख सरदार वल्लभभाई पटेल हता? तो मित्रों तमने ख्याल ज छे कि भाई सरदार वल्लभभाई पटेल ने एक वखते ज बनाव्या हता अध्यक्ष ए बी कराची अधिवेशन में। तो आ पण एकदम सिंपल प्रश्न छे ने मैं तमने दरेके दरेक अधिवेशन बहुत सारी रीते चलाव्या हता तेमांथी ज आ प्रश्न पूछायेलो छे। हवे भावनगर राज्य में नीचेना पैकी
કોણે રાજ્ય પરિષદ સ્થાપના દ્વારા સંવૈધાનિક રાજની શરૂઆત કરી? તો ભાવનગરમાં તમે ભાવસિંહ બીજાના સમયે ઘણા બધા સારા એવા પ્રમાણમાં રિફોર્મ આવ્યા હતા, જેમાં રાજ્ય પરિષદની પણ સ્થાપના કરવામાં આવી હતી. ઓકે મિત્રો, હવે નીચેના પૈકી કયા પલ્લવ રાજાએ મહાબલીપુરમ ખાતે ખડક કાપીને સુવિખ્યાત રથ બનાવ્યો? હવે લાસ્ટ ટાઈમની પીઆઈ એક્ઝામમાં પણ આ પ્રશ્ન પૂછાયો છે. હવે હું તમને ઘણી વખત કહેતો હોઉં છું કે ભાઈ જીપીએસસીના પેપર હોય, પાસ્ટમાં પૂછાય, એનું એક વખત રિવિઝન કરી નાખો, સોલ્યુશન કરી નાખો તો 100% આવા ટાઈપના તમારા પ્રશ્ન આરામથી નીકળી જશે કે ભાઈ નરસિંહ વર્મન પહેલું આ તો કેટલી બધી વાર પૂછાય છે. જો તમને આવા પ્રશ્ન ના આવડે તો ખરેખર એમ કહેવાય કે તમારી જ ભૂલ છે, તમે પ્રોપર પેપરનું એનાલિસિસ નથી કરતા. તે જ રીતે નીચેના પૈકી કોણે મોરબી રાજ્યમાં ટેલિફોન સંદેશા વ્યવહાર શરૂ કર્યો છે? તો તમે જોઈ શકો છો કે ભાઈ મોરબીમાં સિલેબસમાં વાઘજી બીજા છે. કદાચ તમને આઈડિયા ના આવે તો પણ તમે ટૂંકો પણ લગાવી શકો. ભાઈ સિલેબસમાં વાઘજી બીજા હશે તો આન્સર પણ વાઘજી બીજા જ આવતા હશે, પરંતુ આ જે પ્રોપર રીતે કોઈ જગ્યાએ ઇન્ફોર્મેશન નથી આપી, પણ મારું મંતવ્ય છે ત્યાં સુધી વાઘજી બીજો જ આવવું જોઈએ. પછી સિંધુ સંસ્કૃતિમાં નીચેના પૈકી કયા સ્તરોએ યજ્ઞવેદીઓ ઓળખી કાઢવામાં આવી છે? જ્યારે દિવ્યેશ સરે સિંધુ સંસ્કૃતિ વિશે લેક્ચર લીધું હતું ત્યારે એમને લેક્ચરમાં આ ઘટના ઉપર ઘણા બધા કહેવાય ને કે ભાઈ ફોકસ કર્યું હતું કે કઈ બે જગ્યાએ યજ્ઞવેદીઓ છે. તો આ યજ્ઞવેદીઓ એમ કહેવાય કે ભાઈ ઘણા બધા ઇતિહાસકારના મતે શું છે કે ભાઈ આ યજ્ઞવેદીઓમાં કારણે એ ટાઈમે પણ ધાર્મિક પરંપરા થતી જ હતી, તે માટે મંતવ્ય છે. તો આ ટાઈપની બે જગ્યાથી યજ્ઞવેદીઓ જોવા મળી છે, લોથલ અને કાલીબંગાનમાં. આ બહુ જ મોસ્ટ આઈએમપી છે, ભૂતકાળમાં પણ આ ટાઈપનો પ્રશ્ન પૂછાયેલા છે. તો આ તો યજ્ઞવેદી આવે તો તમને લોથલ અને કાલીબંગાન આવવું જોઈએ. તો આ સી ઓપ્શન છે એ મિત્રો સાચો છે. હવે ગાંધીજીએ સ્વરાજ આશ્રમ સંઘના પ્રમુખ તરીકે કોને નિયુક્ત કર્યા? મિત્રો આ થોડો પ્રશ્ન સ્વરાજ આશ્રમ સંઘ રિલેટેડ થોડો કન્ફ્યુઝન વાળો છે, પરંતુ મારો મત છે ત્યાં સુધી ચુનીલાલ મહેતાને કર્યા હશે. આના ઉપરથી આપણે દરેકે દરેક વસ્તુ એમ નથી હોતું કે ભાઈ આપણે પ્રોપર રીતે સોલ્વ કરી દે. અમુક વખતે આપણે એમ કહી શકાય કે ભાઈ મેથડ ઉપર ટ્રીક ઉપયોગ કરીને પણ કરી શકતા હોય છે. જેમ કે આ ટાઈપનો પ્રશ્ન આવ્યો કે ભાઈ સ્વરાજ આશ્રમ સંઘના પ્રમુખ કોણ? હવે તો મિત્રો થોડું વિચારવાનું કે ભાઈ 1920 અસહકારનું આંદોલન, 1922માં અસહકારનું આંદોલન ગાંધીજીએ પાછું ખેંચ્યું, ત્યારબાદ ગાંધીજી ઉપર મુકદ્દમો ચાલ્યો. તેનું મિનિંગ એ વસ્તુ થઈ ગયું કે ભાઈ ગાંધીજી ઉપર મુકદ્દમો ચાલીને એમને જેલ મોકલવામાં આવે. તે એક સિમ્પલ વસ્તુ છે કે ભાઈ ગાંધીજી તો નહીં જોઈ. હવે આપણી જોડે વલ્લભભાઈ પટેલ આવે. હવે વલ્લભભાઈ પટેલની વાત કરીએ તો 1923ના સમયે એવું કોઈ એમની કાર્યગીરી જ નથી મિત્રો, તેમનું પણ કંઈ ફાળો નહોતો. તો હવે આપણી જોડે બે જ ઓપ્શન્સ બચ્યા છે કે ભાઈ અનુસૂયાબેન સારાભાઈ હોય અથવા ચુનીલાલ મહેતા. પરંતુ મારું મંતવ્ય છે ત્યાં સુધી અનુસૂયાબેન સારાભાઈનો બહુ જ ઓછા ચાન્સ છે. આ ખરેખર હાર્ડ પ્રશ્ન છે. તો આ ટાઈપના કદાચ તમે કરી શકો તો વધુ સારું. કદાચ તમે આ બંનેમાંથી એક ચોઈસ આ રીતે પણ કરી શકતા હોય છે મિત્રો. પછી ત્યારબાદ આપણે 139મો પ્રશ્ન જોઈશું કે ભાઈ નીચેનો કાળક્રમ સાચો છે તે શોધો. હવે આ ટાઈપના પ્રશ્નો એ તમે સિમ્પલી કરી શકો છો કે ભાઈ કાળક્રમ હોય તો પ્રથમ ગોરમજી પરિષદ, ગાંધી ઇરવિંગ કરવા અને કોમી ચુકાદો એ રીતે. તો હવે મિત્રો તમને ખ્યાલ છે કે ભાઈ ગાંધીજીએ દાંડી કૂચ કરી, પછી ત્યારબાદ તમે જોઈ શકો છો કે ભાઈ ગોરમજી પરિષદ મિટિંગ માટે યોજાઈ હતી, પરંતુ આપણા કોંગ્રેસવાળાએ ના પાડી કે ભાઈ અમારે ભાઈ પ્રથમ ગોરમજી પરિષદ ગોરમેજી જે રાઉન્ડ ટેબલ બેઠક છે એમાં આપણે આવવું નથી. તે એટલા માટે તો પહેલાં દાંડી કૂચ થઈ, પછી 1930માં ગોરમેજી પરિષદ થઈ, ત્યારબાદ ગાંધી ઇરવિંગ કરાર થયો. ગાંધી ઇરવિંગ હવે તમે જોઈ શકો ભાઈ કોંગ્રેસ છે એ ભારતની સૌથી મોટી પાર્ટી છે. જો એ જ રાઉન્ડ ટેબલ બેઠકમાં નહીં આવતા હોય તો તમે કેવી રીતે આમ કોઈ સારો એવો નિર્ણય લઈ શકો છો? એટલા માટે ગાંધી ઇરવિંગ કરાર કરવામાં આવ્યો ને ગાંધી ઇરવિંગ કરાર કર્યો તો ત્યારબાદ ગાંધી ઇરવિંગ કરાર સ્વીકારી લીધો. એના ઉપર બહુ જ મોટા મતભેદ છે. તમે વિચાર કરો કે ભાઈ આ ગવર્મેન્ટમાં ગાંધી ઇરવિંગ કરારને બહુ જ ફોકસ કર્યું છે. તમે યુપીએસસીમાં પણ પ્રશ્ન પૂછાયો હતો કે ભાઈ ગાંધી ઇરવિંગ કરારમાં નીચેનામાંથી કઈ બાબત આમ
સાચી છે એ રીતે પૂછાયો હતો. તેમાં તમે જોઈ શકો ભાઈ ગાંધી ઇરવિંગ કરાર હતા, તેમાં શહીદ ભગતસિંહની ફાંસી રોકી નથી ગાંધીજીએ, તે એમના ઉપર આ કલંક છે અત્યાર સુધી બી. તો આ ગાંધી ઇરવિંગ કરાર આ ગવર્મેન્ટ થોડા અંશે કોઈ ના કોઈ બાબતે આ મુદ્દો લાવી જ દેતા હોય છે. તો ગાંધી ઇરવિંગ કરાર કદાચ STIની એક્ઝામ હોય તો બહુ સારી રીતે કરી જ જજો. એમાં કઈ વસ્તુની જોગવાઈ કરી છે એ પણ જોઈ લેજો. એમાં જે લોકોની સંપત્તિ છે એમની પાછી આપી દેવાની પણ વાત કરી હતી. પછી બીજી બધી ઘણું બધા એમાં અંદર છે. આ બહુ ડિટેલ્સનું થઈ જશે, મેં બહુ સારી રીતે સમજાવ્યું છે. મારું લેક્ચર પણ જોઈ શકો છો આત્મનિર્માણ એપ્લિકેશનમાં. ત્યારબાદ કોમી ચુકાદાની જાહેરાત. તો તમને ખ્યાલ છે કે ભાઈ બાબા સાહેબ આંબેડકરે કીધું કે અમારે SC/STને પણ પ્રતિનિધિત્વ મળવું જ જોઈએ, એ માટે પછી એમને કોમ્યુનલ એવોર્ડની પણ વાત કરી હતી. તો લાસ્ટમાં કોમી ચુકાદાનું આવશે. તો મિત્રો આ પણ એ ઇમ્પોર્ટન્ટ છે. પછી સૌપ્રથમ આર્ય સમાજની સ્થાપના ખાલી જગ્યા ખાતે થઈ. તો મિત્રો આર્ય સમાજની સ્થાપના મુંબઈ ખાતે. જ્યારે મેં તમને PIની સ્ટ્રેટેજી માટે કીધું હતું તો મેં તમને કીધું હતું કે ભાઈ સામાજિક ધાર્મિક સુધાર આંદોલન પર ખૂબ જ ફોકસ કરશો. કેમ કે આપણે દરેકે દરેક જ્યારે એક્ઝામની હોય વાત કરતા હોય ત્યારે થોડી મેન્ટાલિટી સમજવી પડશે કે અત્યારે આ લોકો મેક્સિમમ એમ કહેવા જાય કે ભાઈ સામાજિક ધાર્મિક સુધાર આંદોલન અને આર્ય સમાજ પર વધુ ફોકસ કરી રહ્યા છે. તો તમે જાણો છો કે ભાઈ આર્ય સમાજ મુંબઈ ખાતે શરૂઆત થઈ હતી. હવે આર્ય સમાજ વિશે પણ મેં આગળ ગણાવ્યા હતા કે ભાઈ આર્ય સમાજની સ્થાપના સ્વામી દયાનંદ સરસ્વતીએ કરી હતી 1875માં મુંબઈ ખાતે. એના રિલેટેડ પણ મેં વાત કરેલી હતી બહુ બધી કે ભાઈ સ્વામી દયાનંદ સરસ્વતીનું સૌથી વધુ કાર્યક્ષેત્ર હોય તો તે પંજાબ ખાતે છે. એમનો જન્મ મોરબી પાસેના ટંકારા ખાતે થયેલો છે. એ દરેકે દરેક વસ્તુ મેં લેક્ચરમાં બહુ સારી રીતે સમજાયેલું છે. તો આ રીતેના આર્ય એટલે શ્રેષ્ઠ વ્યક્તિઓનો સમાજ, એની વાત કરેલી છે. આમાં બહુ સારી એવી વાત કરી છે. આર્ય સમાજ પરથી ઘણા બધા આપણા નેતાઓ છે ક્રાંતિકારીઓ, એમને પણ ઇન્સ્પિરેશન મળી હતી. તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ આપણે એપ્રિલ 1934માં નીચેના પૈકી કયા અગ્રગણ્ય મહિલા સંસ્થાએ જ્યોતિ સંઘની સ્થાપના કરી. આ મિત્રો બહુ જ IMP છે કે ગુજરાતની જ્યારે રિફોર્મની વાત કરે ત્યારે આ બધા ટાઈપના પ્રશ્નો પૂછાતા જ હોય છે. ભાઈ જ્યોતિ સંઘની સ્થાપના કોને કરી, આ બધા ટાઈપના. તો આ મુદુલાબેન સારાભાઈએ કરી હતી. તો આ બધા એકદમ IMP હોય છે આ બધી સંસ્થા. તો એક વખતે આ તૈયાર કરી દે અને હું તમને આખું આવ્યું સંસ્થાનું લિસ્ટ પણ આપીશ. એના કારણે કદાચ ફ્યુચરમાં આ ટાઈપના કોઈ પ્રશ્ન પૂછાય તો તમે આરામથી સોલ્વ કરી શકો. પછી નીચેના પૈકી કયો બનાવ સૌથી પહેલાં બન્યો હતો. હવે મિત્રો તમને ખ્યાલ છે કે ભાઈ રોલેટ એક્ટ 1919માં. હવે તમે સિમ્પલ રીતે સમજી શકો. ચૌરી ચોરા બનાવ 1922માં, કાકોરી ટ્રેન 1925માં, બારડોલી સત્યાગ્રહ 1928માં. તો સિમ્પલી છે કે ભાઈ રોલેટ સત્યાગ્રહ હતો એને 1919માં થયો હતો. મેં લેક્ચરમાં પણ કીધું ભાઈ રોલેટ એકને કારો કાયદો કહેવામાં આવે છે. એમાં કોઈ પણ મંજૂરી વિના અંગ્રેજોને લાગે એની ધરપકડ કરી શકતા હતા. એના કારણે પછી રોલેટ એક્ટના વિરોધમાં પછી બેઠક રાખવામાં આવી. પછી ત્યાં આગળ જલિયાવાલા બાગ હત્યાકાંડ થયું, એ બધા તમે જાણો છો. ચૌરી ચૌરા બનાવ તો 1920માં અસહકારનું આંદોલન થયું. પછી ત્યારબાદ ચૌરી ચૌરા બનાવ બન્યું હતું. એ દરેકે દરેક વાત મેં વાત કરી. મેં કાકોરી મિત્રો એટલું જબરજસ્ત ફેમસ છે. GPSC મેન્સમાં પણ 10 માર્ક્સનો કાકોરી ટ્રેન રિલેટેડ પૂછાયો છે. એટલે તમે આ ગવર્મેન્ટ વિશે થોડી મેન્ટાલિટી પરખો કે ભાઈ આ રાષ્ટ્રવાદના જે ક્રાંતિકારી ઘટના તરફ છે, સામાજિક ધાર્મિક સુધારા આંદોલન છે, એના પર મેક્સિમમ ફોકસ આપે છે. તો એના મતલબ એમ થયું કે ભાઈ તમારે જ્યારે STI માટે પ્લાનિંગ કરી રહ્યા હોય ત્યારે મોડરેટ પેજ એટલે મવારવાદ. તો 1885થી 1905 વિશે એટલું બધું નહીં કરો તો પણ ચાલશે. કેમ કે આ ગવર્મેન્ટનું તમે મેન્ટાલિટી પાર કરો છો તો એ લોકો મેક્સિમમ 1905થી 1919 આપણે ગરમ પંથ કહીએ છીએ ને 1919 પછી જે ગાંધીયુગ રિલેટેડ પણ અમુક મોસ્ટ IMP ઘટના હોય એ લોકો પૂછતા હોય છે. પરંતુ જે ગરમ પથ પ્લસ ક્રાંતિકારી લોકોએ જે પ્રવૃત્તિ કરી હતી એના રિલેટેડ બહુ પૂછાશે. કાલ ઉઠીને STIમાં ગદર પાર્ટી છે એના વિશે બહુ આવશે. કાકોરી ટ્રેન રિલેટેડ છે એના વિશે. પછી HRSA સંગઠન છે,
ભગતસિંહે બનાવ્યું હતું, HRSએ, તો એના ઉપર મેક્સિમમ ફોકસ કરશે. તો તમે શું કામ ખોટી મહેનત કરો, એના ઉપર એકદમ ડિટેલ્સમાં જાઓ, કેમ કે આ ગવર્મેન્ટ એ ટ્રેન્ડ ફોલો કરી રહી છે એટલા માટે. તો તમે એના પર જઈને પ્રોપર પ્લાનિંગ બનાવી કરો. ભલે પીઆઈમાં ફેલ થાય એમાં કોઈ ડિમોટિવેટ થવાની વાત નથી, ભાઈ માર્ક્સ ના થાય 120થી નીચે થાય, પરંતુ તમે STI હોય ત્યારે હિસ્ટ્રીમાં આ પ્લાનિંગ સાથે જજો કે ભાઈ ના હું સચિન્દ્ર સાન્યાલ છે એમના વિશે પણ હું બહુ ડિટેલ્સમાં વાંચીશ, ભગતસિંહ વિશે પણ ડિટેલ્સમાં, ચંદ્રશેખર આઝાદ વિશે પણ ડિટેલ્સમાં, બિસ્મિલ્લા, અશફાકુલ્લા ખાન, દરેક વિશે હું ડિટેલ્સમાં સારી રીતે મહેનત કરીને જઈશ. પછી ગદર પાર્ટી વિશે, તો એના વિશે પણ સોહનસિંહ ભાખનાથી માંડીને લાલા હરદયાલ વિશે દરેક વિશે સારી એવી ઇન્ફોર્મેશન લઈને જઈશ. તો આ રીતે તમે પ્રોપર પ્લાનિંગ સાથે કરશો તો 100% તમને મિત્રો બેનિફિટ થશે. હવે કઈ બૌદ્ધ પરિષદ બાદ મહાયાન સંપ્રદાયની ચઢતી થઈ. હવે મિત્રો મહાયાન સંપ્રદાય, હવે મિત્રો તમે જાણો છો કે ભાઈ બૌદ્ધ ધર્મમાં હીનયાન અને મહાયાન બે સંપ્રદાય છે. હવે હીનયાન, તો હીનયાન એ કેવું હોય છે ભાઈ, એ લોકો મૂર્તિ પૂજામાં નહોતા માનતા, પરંતુ મહાયાન સંપ્રદાય મૂર્તિ પૂજામાં માનતા હતા. હવે એના માટે પણ તમે જોઈ શકો ભાઈ કનિષ્કનો બહુ હાથ હતો. જ્યારે કનિષ્ક આવ્યો તો એમ કહીએ કે ભાઈ ઇન્ડો ગ્રીક શાસકોનું પણ જે રીતે આપણા ઉપર અટેક થયા છે, ત્યારબાદ આપણે એમ કહી શકાય કે ભાઈ એ લોકોની જે મૂર્તિ પૂજાની પ્રથા હતી આપણા બૌદ્ધ ધર્મ પર પણ એની ઇફેક્ટ પડી. તેના અંતર્ગત મહાયાન સંપ્રદાયનો ઉદ્ભવ થયો. એ લોકો મૂર્તિ પૂજામાં માનતા હતા. ને આ ચોથી જે ધર્મ પરિષદ છે જેનું આપણે એમ કહીએ ભાઈ નેતૃત્વ કનિષ્કે કર્યું હતું, તેના અંતર્ગત આનું મહાયાન સંપ્રદાયની ચઢતી થઈ હતી મિત્રો. તો આ પણ એકદમ સિમ્પલ પ્રશ્ન છે. હવે પોતાનો દરજ્જો વધારવા તેમજ તે સ્થાન મજબૂત કરવા માટે ચંદ્રગુપ્ત બીજાએ નીચેના પૈકી કયા રાજવંશો સાથે વૈવાહિક જોડાણ કર્યા? મિત્રો આ ટાઈપનો પ્રશ્ન છે, એકવાર UPSCમાં પણ પૂછાઈ ગયો છે કે રાજાઓ છે ગુપ્ત વંશના વૈવાહિક સંબંધ દ્વારા પોતાનો રાજવંશ વધારી રહેતા હોય છે, એ ટાઈપની રણનીતિ બનાવતા હોય છે, એનું વિશ્લેષણ કરવું, એ ટાઈપનો પ્રશ્ન પૂછાયો છે. તો આપણે આરામથી આ ટાઈપનું કરી શકીએ છીએ. તો આના રિલેટેડ તમારે પ્રોપર પ્લાનિંગ સાથે કરવું પડે કે ભાઈ એ વખતે એને પોતે લીછવીના રાજા જોડે મેરેજ કર્યા હતા, એની રાજકુમારી હતી, એમની જોડે મેરેજ કર્યા હતા, તે રીતે એમના પુત્ર હતા, એમની વાકાટક, પછી એમની પુત્રી હતા, એમની નાગવંશ જોડે, એ રીતે એમને મેરેજ સંબંધ દાખવ્યા હતા. તો આ તમે પ્લેસ હોય પર્ટિક્યુલર યાદ રાખી લેજો. આ ખરેખર ટફ પ્રશ્ન છે. આમાં કેમ કે નામ, વંશના નામ યાદ રાખવા એ પ્રોપર પ્લાનિંગ સાથે તૈયાર કર્યું હોય તો જ યાદ રહે, પરંતુ તમે આ રીતે નામ પણ યાદ રાખી શકો છો, કેમ કે ભાઈ પાસ્ટમાં UPSCમાં પણ પૂછાયું ને તમે જાણો છો કે ભાઈ UPSC ને GPSC ફોલો કરી રહી છે એટલા માટે. હવે રુદ્રદમને ઈસવીસન 150માં જૂનાગઢના શિલાલેખો ખાલી જગ્યામાં કોતરાય. હવે તમને ખ્યાલ છે કે ભાઈ જે જૂનાગઢનો શિલાલેખ કોતરાય એમાં એકમાત્ર સંસ્કૃતમાં જે રુદ્રદામને છપાયેલું છે, એ સૌથી મોટી લિપિ છે સંસ્કૃત ભાષામાં. તો આ પણ IMP છે. આમાં તમે જુઓ કે ભાઈ સંસ્કૃત ભાષાના સંરક્ષણની વાત કરી, તમે આ લોકોની મેન્ટાલિટી જુઓ તો જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, ગુપ્ત વંશ એના ઉપર જતા હોય છે. તો એ લોકો મેક્સિમમ આના જ ઉપર ફોકસ કરતા હોય છે. તો આના રિલેટેડ પણ તમે સારી રીતે તૈયારી કરી શકો છો. પછી 1918માં શરૂ થયેલા મજૂર સંઘની નિયમિત સભ્યપદ અને લવાજમ સાથેનો પ્રથમ મજૂર સંઘ હતો. હવે આમાં અમુક કન્ફ્યુઝન છે, પરંતુ મદ્રાસ આવતું હોય છે, કેમ કે આમાં જે ટ્રેડ યુનિયન છે એની શરૂઆત 1920માં થઈ હતી, ટ્રેડ યુનિયનની શરૂઆત. પરંતુ આમાં એવું કહેવાય છે કે ભાઈ લવાજમ ધરાવતો તો આમાં મદ્રાસ આવી શકે છે. આમાં શ્યોરિટી નથી, પરંતુ મદ્રાસ આવવું જોઈએ મિત્રો. હવે સત્યશોધક સમાજની સ્થાપના મહારાષ્ટ્રમાં 1873માં ખાલી જગ્યા દ્વારા થઈ હતી. તો આ મેં ચલાવ્યું હતું સામાજિક ધાર્મિક સુધાર આંદોલન, એમાંથી જ બેઠા પૂછાય છે. આર્ય સમાજ રિલેટેડ જુઓ, આ સત્યશોધક સમાજ રિલેટેડ, તો એ વખતે મેં વાત કરી હતી જે દલિતો માટેની રાઇટ્સની વાત કરી હતી, એ વખતે મેં અલગ અલગ ચલાવ્યા હતા. મેં એ વખતે 100% કીધું હતું કે ભાઈ આ પૂછાશે. એ વખતે મેં ઘણું બધી વાત કરી હતી કે ભાઈ જ્યોતિબા ફૂલે છે ગુલામગીરી પુસ્તક પણ લખ્યું હતું. તો 1873માં સત્યશોધક સમાજની એમને સ્થાપના કરી હતી. તે જ રીતે સાલબાઈની સંધિ 1782માં ખાલી જગ્યા અને અંગ્રેજો વચ્ચે થઈ હતી. તો એ વખતે મેં કીધું હતું કે ભાઈ સાલબાઈની સંધિ હતી, પ્રથમ એંગ્લો મરાઠા યુદ્ધ પછી થયું હતું. તો આ આખા જે એંગ્લો મરાઠા વાર મેં ચલાવે છે એમાંથી જ આ પ્રશ્ન પણ પૂછાયેલો છે. હવે તે જ રીતે સિંધુ ખીણ
સિંધુ ખીણ સંસ્કૃતિના નીચેના પૈકી કયા સ્તરો ધાન્ય ભરવાની વખારો મળી આવી છે? તો મિત્રો આમાં અલગ અલગ ઓપ્શન્સ આપેલા છે, પણ આ બહુ જ આમ કહેવાય ને કે ભાઈ ઓકવર્ડ ટાઈપનો પ્રશ્ન છે મિત્રો. પરંતુ મિત્રો જ્યારે વખારની વાત આવે તો મારા લેક્ચર હજી એન્શિયન્ટ હિસ્ટ્રી માટે નથી થયા, પરંતુ દિવ્યેશ સરે 100% આ વસ્તુ કદાચ ઉલ્લેખ કરવો જોઈએ કે એમને કદાચ તમને કીધું હશે કે ભાઈ જે મોહેજો દડો છે એમાં મોટા મોટા વખારની સાઇઝ હતી, બહુ જ મોટી હતી, ને જ્યારે હડપ્પા હતી ત્યાં આગળ પણ વખારો તો મળે છે, પરંતુ એની સાઇઝ નાની હતી. તો કદાચ આ તમને વાત કરી જશે, તમને આત્મનિર્માણ એજ્યુકેશન પોર્ટલના લેક્ચરમાં જોવા મળશે. ને ફ્યુચરમાં હું દરેકે દરેક ટોપિક વાઇઝ બી હું પોતે પણ લેક્ચર બનાવીશ, જેના કારણે અમુક જે કોન્સેપ્ટ વાઇઝના ફેક્ટ છે એનું પણ મેક્સિમમ ટ્રાય કરીશ. આમ હિસ્ટ્રીનું લેવલ કહેવાય તો આપણે કહી શકીએ કે ભાઈ આ વખતે બહુ એટલું બધું હાર્ડ નહોતું, પરંતુ STIમાં સ્ટેટમેન્ટ વાઇઝ આજના બંધારણના જેમ પૂછાય તો તમે 100% માર્ક્સ સારા લાવી શકો છો. હવે ઉત્તરાધિકાર માટેની લડાઈમાં કયા મંત્રીએ અશોકને તેના ભાઈઓની વિરુદ્ધ મદદ કરી હતી? હવે આ પ્રશ્ન છે થોડું એમ કહેવાય કે ભાઈ જે બધી માન્યતાઓ છે આ કંઈ સાચો પ્રશ્ન નથી, બધી માન્યતાઓ પ્રમાણે છે કે ભાઈ એવું હતું કે ભાઈ ઉત્તરાધિકાર માટેની લડાઈમાં રાધા ગુપ્તે છે એમને અશોકની મદદ કરી હતી, પરંતુ આ માન્યતા વાઇઝનો પ્રશ્ન છે. આવું કેવું કહેવાય છે કે ભાઈ અશોકે એના 99 ભાઈઓને હત્યા કરીને રાજગાદી કરી હતી, બેસ્યો હતો, પરંતુ આ ખરેખર 100%ની કોઈ સાબિતી નથી. પરંતુ આ ટાઈપના પણ મિથ્યા ટાઈપના પણ પ્રશ્નો GPSC પૂછી છે. આ ક્લાસ 3 લેવલનો જ કહેવાય, આને હું GPSCનો પ્રશ્ન જ નથી ગણતો. ત્યારબાદ મૌર્ય કાળમાં પન્યાધ્યક્ષ ખાલી જગ્યા હતા. મિત્રો આમાં કેવું છે, પન્યાધ્યક્ષ નહીં પણ્યાધ્યક્ષ, આમાં થોડું ટાઈપિંગ આપણે મિસ્ટેક કહી શકીએ છીએ. ભાઈ ગુજરાતીમાં ટાઈપિંગ કરવા પણ્યાધ્યક્ષ જે વેપાર અને વાણિજ્યના વડા હોય એને પણ્યાધ્યક્ષ કહેવામાં આવે છે. આ રીતે મૌર્યકાળ પછી ગુપ્તકાળમાં પણ પણ્યાધ્યક્ષ છે, તો આ તમે યાદ રાખી શકો છો. પછી ગુપ્તકાળ દરમિયાન નવનીતકમ. હવે મિત્રો આ GPSCમાં પણ આ પ્રશ્ન પૂછાયેલું છે કે ભાઈ નવનીતકમ, આ મને લાગે છે આ એમનો બહુ ફેવરેટ પ્રશ્ન લાગે છે, બહુ વારે ઘડી રિપીટ કરતા હોય છે. તૌસર તો આના પરથી એટલું ખબર પડી ગઈ કે ભાઈ આ લોકોનો જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે એ પાસ્ટના પેપરમાંથી ઘણા બધા પ્રશ્નો રિપીટ કરતા હોય છે. તમે નરસિંહ વર્મન પહેલાં પ્રથમનો જોયો, પછી તમે આર્ય સમાજના આ બધા ટાઈપના એકદમ આમ એમ કહીએ ને કે ભાઈ બહુ જ બધી વાર રિપીટ થતા હોય છે, તો તમે પાસ્ટના પેપર પણ બહુ સારી રીતે કરો. ત્યારબાદ ચૌલ મંદિરોમાં મોટાભાગે દેવ કયા હોય છે? હવે જેને ચૌલ વંશ વિશે કર્યું હોય તેમને સ્વાભાવિક છે ભાઈ શિવજીના મંદિરો, શિવ ભક્ત હતા, એમાં કોઈ પ્રશ્ન જ નથી આવતો કે ભાઈ ચૌલ મંદિર મોટાભાગે કયા દેવ હોય? તો શિવ હોય. પછી 1949માં નીચેના પૈકી કોણે પોરબંદર ખાતે મહાત્મા ગાંધી કીર્તિ મંદિરનું ઉદ્ઘાટન કર્યું? હવે આ બહુ જ મસ્ત સ્ટોરી છે કે ભાઈ 1949માં પોરબંદર ખાતે મહાત્મા ગાંધી કીર્તિ મંદિર. હવે તમને ખ્યાલ છે કે ભાઈ કીર્તિ મંદિર છે પોરબંદરમાં ખૂબ જ ફેમસ છે, એમાં બહુ જ સારું ગાંધીજીના વિચારો એ બધા પ્રસ્તુત કર્યા છે. તો આ જ્યારે 1949માં હતા તો સ્પેશિયલ સરદાર વલ્લભભાઈ પટેલને ઇન્વિટેશન આપવામાં આવ્યું હતું કે પટેલ સાહેબ તમે આવો. ને જ્યારે ગાંધીજી આગા ખાન જેલમાં હતા ત્યારે જ આ લોકોએ ડિસાઇડ કર્યું હતું કે ભાઈ ના ગાંધીજી નામે આપણે એક મંદિર બનાવીશું. તો ત્યારબાદ આ ટાઈપનું મંદિર બનાવવામાં આવ્યું હતું અને સરદાર વલ્લભભાઈ પટેલે ઉદ્ઘાટન કર્યું હતું આનું. આ પ્રશ્ન આપણે થોડા હાર્ડ લેવલનું કહી શકીએ છીએ. પછી આ તો મેં તમને બહુ જ વખત કીધું હતું કે ભાઈ બાળ લગ્ન અને ફરજિયાત વિધવાપણાનો જે વિરોધ કરવા માટે નીચેના પૈકી કોણે 1885માં મુંબઈ ખાતે સેવા સદનની સ્થાપના કરી હતી? તો અલગથી મેં કીધું હતું ભાઈ બૈરામજી મિલબારી યાદ રાખજો, જેમની સેવા સદન મોસ્ટ IMP છે. ને બાળ લગ્ન અને ફરજિયાત વિધવાપણાનો વિરોધ માટેનું, તો આ મેં તમને 2 થી 3 વખત આ વસ્તુ કીધું હતું. પછી હવે કાકોડી ટ્રેન, મેં કાકોડી ટ્રેન હોય તો હવે હિન્દુસ્તાન રિપબ્લિક એસોસિએશન. હવે એક સામાન્ય બુદ્ધિ હોય જેમને એ પણ ખબર પડે ભાઈ ગદર પક્ષ, એટલે ગદર પક્ષ ક્યાં આવે ભાઈ? ગદર પક્ષની સ્થાપના પણ બહુ જ પહેલાં થઈ હતી. એ પ્રથમ વિશ્વયુદ્ધ પછી એ ટાઈમ દરમિયાન હતું, પ્રથમ વિશ્વયુદ્ધનો સમયગાળો હતો, એ દરમિયાન ગદર પાર્ટીની થઈ હતી. 1913માં સન ફ્રાન્સિસ્કોમાં લાલા હરદયાલે મેં કીધું હતું. તો આ ગદર પક્ષ તો આવે ને હિન્દુસ્તાન રિપબ્લિક એસોસિએશન HRE. હવે HRE તમને ખ્યાલ છે કે ભાઈ એમાં બિસ્મિલ્લા
અસ્પાકુલ્લા ખા એ બધા બહુ જ ફેમસ હતા. તો એ લોકોએ કાકોડી ટ્રેનનું કાવતરું ઘડ્યું હતું. જીપીએસસીમાં 10 માર્ક્સનું કાકોડી ટ્રેન ઉપર આવે તો આ ટાઈપના સિમ્પલ તો આવડવા જ જોઈએ. મને એવું લાગે છે કે ભાઈ આટલું સિમ્પલ એનાલિસિસ તો તમારે કરવું જોઈએ. આમાં અમુક કહે છે ભાઈ હાર્ડ, આ ટાઈપના ખોટાને ઘણા બધા હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન આ તો ભાઈ પાછળના સમયગાળા દરમિયાન બનાવી હતી. ભાઈ બિસ્મિલ્લા એ લોકોને ફાંસી થઈ ગઈ હતી, અસ્ફાકુલ્લા ખાને ફાંસી થઈ ગઈ હતી, ત્યારબાદ બનાવી હતી. તો આ ટાઈપનું સિમ્પલ તો આવડવા જોઈએ. ને અનુશૂલિન સમિતિ આ તો ભાઈ બંગારા સાઈડમાં અનુશૂલિન સમિતિ જે બારેન્દ્ર ઘોષને એ લોકોની હતી. તો આમાં કંઈ લેવા દેવા જ નથી. આ ટાઈપના પણ તમે કરી શકો છો. પછી નીચેના પૈકી કઈ જોડી સાચી છે? તો આમાં ભાઈ વિશાખા દત્તનું મુદ્રારાસક સાચી વાત છે. કામંદકનું નીતિસાર સાચી વાત છે. કાલિદાસનું માલકી જ્ઞામિત્ર. હવે શૂદ્રક ક્યાં આવે? પંચતંત્ર ક્યારે? વિષ્ણુગુપ્તની પંચતંત્ર છે, તેમાં શૂદ્રક આવે જ નહીં. તો આ પણ તમે સિમ્પલી કરી શકો છો. હવે થોડું આ પ્રશ્ન મને કોઈ લેવલનું લાગ્યો હોય તો આ પ્રશ્ન લાગ્યો છે ને આ મેં કદાચ તમને એ વખતે રાજકોટ સત્યાગ્રહ હતો એ દરમિયાન મેં તમને સમજાવીને કીધું હતું. ના જોયું હોય તો લેક્ચર કાઢો, એમાં રાજકોટ સત્યાગ્રહ કાઢો. એમાં મેં તમને આ બધી વાત કરી હતી કે રાજકોટ રાજ્યના રાજવી લાખાજી રાજ હતા. નીચેના પૈકી કયા પ્રજા કલ્યાણની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી? એ વખતે મેં કીધું હતું તમને કે ભાઈ એમને કૃષિ બેંકની સ્થાપના કરી હતી, સ્ત્રીઓ માટે વાંચનાલય શરૂઆત કરી હતી, પરંતુ એમને તમામ ચૂંટાયેલા સભ્યોના પ્રજાપ્રતિનિધિવાળી સભાની સ્થાપના કરી હતી. ખોટી વાત હતી. એમને અડધા ચૂંટાયેલા ને અમુક ડાયરેક્ટ નોમિનેટેડ બંને હતા. તો આ પહેલું ઓપ્શન ખોટું, એટલે વાત પતી ગઈ. એટલે પછી બીજું અને ચોથું ડાયરેક્ટ પહેલું દરેકમાં આપેલું છે તે જતું રહ્યું. તો બીજું અને ચોથું આવા કાઠિયાવાડ હાઈસ્કૂલ હસ્તગત કરી, આલ્ફ્રેડ સ્કૂલ એ બધું આવે જ નહીં મિત્રો. હવે સુભાષચંદ્ર બોઝ. હવે ભાઈ સુભાષચંદ્ર બોઝ એવું એક પણ પેપર ના હોય કે ભાઈ સુભાષચંદ્ર બોઝનો ઉલ્લેખ ના થયો હોય. તો તમે જુઓ કે ભાઈ સુભાષચંદ્ર બોઝ આવી ગયા. તેમના રાજગુરુ CR દાસ હતા. હવે લોકોને ખ્યાલ જ છે ભાઈ સુભાષચંદ્ર બોઝના ગુરુ કોણ હતા. પછી ત્યારબાદ તેઓ 1939માં કોંગ્રેસ પ્રમુખ માટેના ગાંધીજીના પ્રતિનિધિ પટારી સીતારામૈયાને હરાવ્યા હતા. હવે આ તો સિમ્પલ છે કે ભાઈ એમને ત્રિપુરા અધિવેશનમાં હતા તો પટારી સીતારામૈયાને ગાંધીજીએ સપોર્ટ કર્યો હતો. તો પણ આરામથી હારી ગયા હતા. તમે જોઈ શકો છો એ ટાઈમે ગાંધીજી કરતાં પણ સુભાષચંદ્ર બોઝનું આમ કહેવાય ને કે ભાઈ ફેમસ બહુ જ હતા. તો પણ એમને એમ કર્યું કે ભાઈ ગાંધીજીના માન ખાતર પછી એમને રાજીનામું આપીને જતા રહ્યા હતા સુભાષચંદ્ર બોઝ. પછી તમને ખ્યાલ જ છે કે ભાઈ સુભાષચંદ્ર બોઝે આપણે આઝાદી માટે હિન્દ છોડો ચળવળ બહુ સારું એવું આપણે કામ કર્યું હતું. એ લોકોએ એમ મેક્સિમમ અમુક લોકો એવું થશે સર હિન્દ છોડો, તે ભાઈ હું ગાંધીજીવાળા હિન્દ છોડો ચળવળની વાત નથી કરતો. એમને વાત કરી ભાઈ અંગ્રેજો તમે હિન્દમાંથી જતા રહો ને એ માટેનો બહુ જ આઝાદ હિન્દ ફૌજની એમને સ્થાપના કરી હતી. નાના ઉપરથી તમે જોઈ શકો છો કે ભાઈ એમને બહુ જબરજસ્ત નેતૃત્વ કર્યું હતું. નાના રિલેટેડ સુભાષચંદ્ર બોઝ રિલેટેડ હું એક લેક્ચર બનાવીશ, એમાં દરેક ઇન્ફોર્મેશન આપી દઈશ. ના ટાઈમને એમનું સ્લોગન ચલો દિલ્હી આપ્યું હતું ને સુભાષચંદ્ર બોઝનું યુટ્યુબમાં પિક્ચર પણ આપેલું છે. કદાચ જોવાનો શોખ હોય જેને મૂવીનો તો વેબ સિરીઝ જોયા કરતાં એ પિક્ચર જોજો અને આત્મનિર્માણની યુટ્યુબ ચેનલ બી સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે પિક્ચરની જેમ આપણે પણ લેક્ચર બનાવીશું જેમાં દરેક ઇન્ફોર્મેશન કરીશું. હજી મને લાગે છે ઘણા બધા મિત્રોએ સબસ્ક્રાઈબ ચેનલ નહીં કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો. આપણે દરેક પેપરનું સારું એવું સોલ્યુશન પણ મૂકશો. ને આત્મનિર્માણ સંસ્થા ગુજરાતની એકમાત્ર સંસ્થા છે જે કરંટ અફેર્સ છે રેગ્યુલર ગુજરાતી પાક્ષિક એ બધું ફ્રીમાં મૂકતું હોય છે. આમ તો જોતા હોય છે તો અમુક સંસ્થા 1 મહિનાનું મૂકે, 2 મહિનાનું મૂકતે. આપણે દરેક મહિનાનું કરંટ અફેર્સ જે ગુજરાતી પાક્ષિક છે એ બધું ફ્રીમાં જ મૂકતા હોય છે. તો એની PDF પણ ફ્રીમાં આપતા હોય છે. ને હજી સુધી જે મિત્રો વોટ્સઅપ ગ્રુપમાં પણ જોઈન ના થયા હોય તે પણ આની અંદર કોમેન્ટ બોક્સમાં કરી દેજો. તો આપણે ફ્રીમાં વોટ્સઅપ ગ્રુપમાં બી એડ કરતા હોઈએ છીએ. તે માટે કદાચ એવું નથી કે ભાઈ તમારી આત્મનિર્માણ સંસ્થા સાથે જોડાવું હોય તો જ અમે મટીરિયલ આપીશું. આપણે એવું કંઈ જ નથી. તમે એપ્લિકેશન પરચેસ કરી હોય તો મને જોવાનું કે ભાઈ બરાબર યોગ્ય લાગે તો પરચેસ કરવાની, નહીં તો એવું કંઈ જરૂરી નથી. તમને કન્ટેન્ટ લાગવું જોઈએ. અત્યારે કેવું હોય છે માર્કેટમાં ભાઈ 20,000 ફીસ લઈને પણ વાતો જ કરતા હોય છે. આત્મનિર્માણ સંસ્થાનું કન્ટેન્ટ જોવાનું યોગ્ય લાગે
તો પરચેસ કરવાની, પરંતુ વોટ્સઅપ ગ્રુપમાં તો જોઈન થઈ જ જવાનું, એનો કોઈ ચાર્જ નહીં લેવામાં આવે ને એમાં કેવું મટીરિયલ આપતા હોય છે એનું પણ તમને આઈડિયા આવી જશે। હવે સાબરમતીથી દાંડી સુધીની દાંડી કૂચ કેટલા દિવસ માટે થઈ? હવે આ પ્રશ્ન જોઈને મને એવું લાગે છે કે મેં દાંડી કૂચ જ્યારે ગાંધીજીની જન્મ જયંતિ હતી મેં દાંડી કૂચ ઉપર 1 કલાકનો લેક્ચર આપ્યો હતો ને મને ખબર હોત આટલું સિમ્પલ પ્રશ્ન પૂછે તો હું ખોટો 1 કલાકનો ટાઈમ ના બગાડે। એમાં મેં કીધું ભાઈ 12 માર્ચે દાંડી કૂચની સ્થાપના દાંડી કૂચની શરૂઆત કરી ને પછી 6 એપ્રિલ સુધી થઈ, દિવસો ગણી લો, 24 દિવસો થશે। આ ટાઈપનો સિમ્પલ પ્રશ્ન પૂછાયો છે। આપણે મોસ્ટલી દરેકે દરેક સોલ્વ કરી દીધા છે। હવે જોઈ લઉં કોઈ બધી બાકી હોય હિસ્ટ્રીનો તો આપણે જોઈ લઈએ છીએ। પછી એક પ્રશ્ન મેં જોયો હતો કે ભાઈ ફજલ અલી પંચને એનું પૂછાયું હતું, તેમાં માત્ર 1 અને 2 જ આવશે। તેમાં એવું હતું કે ભાઈ પ્રશ્ન એ ટાઈપનો હતો કે ભાઈ નીચેનામાંથી કોને ભાષા આધારિત રાજ્યની માગણી નથી કરી? ભાષા આધારિત રાજ્યની માગણી કરી હતી તો નથી કરી, એ બેમાંથી હતો। તો મેં તમને કીધું હતું કે ભાઈ એસકે ધાર આયોગ હતો, તેમને ભાષા આધારિત જે રાજ્યની માગણી હતી એમને સ્વીકારી ન હતી। પછી મેં વાત કરી હતી એસકે ધાર આયોગ પછી પણ જે જવાહરલાલ નહેરુ, વલ્લભભાઈ પટેલ અને પટારી સીતારામૈયાની સમિતિ JVP સમિતિ આવી તેમને પણ સ્વીકાર નહોતો કર્યો, પરંતુ ફજલ અલી પંચે હતો તો સ્વીકાર કર્યો હતો, પરંતુ એમને એક રાજ્ય એક ભાષાનો અસ્વીકાર કર્યો હતો। એમને ભાષા આધારિત રાજ્યની તો હાથ પાડી કે ના ના તમે ભાષા આધારિત રાજ્ય તો બનાવો, પરંતુ એક રાજ્ય એક ભાષા એનો વિરોધ કર્યો કે એમને ખબર હતી ભાઈ ભારતમાં તો કેટલી બધા ભાષાના લોકો રહેતા હોય છે, તો દરેકે દરેકનું રાજ્ય બનાવ જ હશે, તો આમ કહેવાય કે ભાઈ 200 રાજ્ય બનશે, એટલા માટે એવું કર્યું હતું। પરંતુ ભાષા આધારિત તો કર્યું જ હતું, એટલે માત્ર ને માત્ર 2 જ ઓપ્શન્સ આવશે કે ભાઈ એસકે ધાર આયોગ અને JVP સમિતિ। તો આ રીતે આપણે દરેકે દરેક હિસ્ટ્રીના જે 40 પ્રશ્નો હતો એનું પ્રોપર ડિટેલ્સમાં એનાલિસિસ સાથે કર્યું। હવે આપણે ઇકોનોમિક્સ, તમે જાણો છો કે ભાઈ ઇકોનોમિક્સના પ્રશ્નો ખરેખર બહુ જ હાર્ડ પૂછે, તે માટે આપણે સ્પેશિયલ ફેકલ્ટી ઇકોનોમિક્સની બ્રહ્મભટ્ટ સરને આપણે બોલાવ્યા છે। તો હવે બ્રહ્મભટ્ટ સર આગળ સ્ટાર્ટ કરશે મિત્રો। ઓકે, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પીઆઈના પેપરમાં ઇકોનોમી રિલેટેડ જેટલા પણ પ્રશ્નો પૂછાયા છે એનું સોલ્યુશન આપણે જોઈશું। શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી। 14મા નાણાં પંચ અનુસાર નીચેના પૈકી કયું કેન્દ્રથી રાજ્યોને કરનું હસ્તાંતરણ માટેનું માપદંડ ન હતું? તો મિત્રો અહીંયા વાત કરવામાં આવી છે ટેક્સ ડિવેલ્યુએશન વિશે, જે સેન્ટ્રલથી સ્ટેટની અંદર ટ્રાન્સફર કરવામાં આવે છે પર્ટિક્યુલર 14મા નાણાં પંચ અનુસાર। નાણાં પંચ મીન્સ ફાઇનાન્સ કમિશન। હવે સમજો મિત્રો, જનરલી અહીંયા વાત કરી છે કે કયું માપદંડ ન હતું, તો માપદંડ કયા કયા આવે? ઓબ્વિયસલી નાણાકીય રિલેટેડ જે પણ બાબત હોય કે જે નાણાકીય વૃત્તિની અંદર માપી શકાતી હોય કે જેને પર્ટિક્યુલર ટ્રાન્સફર કરી શકાતું હોય, એફિશિયન્સી, શાની એફિશિયન્સી? તો કે જે પણ એનું મૂલ્ય કન્વર્ટ થતું હોય, બરાબર છે। ફોર એક્ઝામ્પલ કોઈ પણ પ્રોડક્ટ હોય કે કોઈ પણ સર્વિસ હોય, જો એનું નાણાકીય મૂલ્ય થતું હોય એ થઈ ગયું એનું માપદંડ। તો અહીંયા વસ્તી ગણતરી રિલેટેડ વાત કરવામાં આવે તો એનું નાણાકીય માપદંડ કંઈ થઈ શકે? બિલકુલ ન થઈ શકે। વનાવરણ એ પણ નહીં, મીન્સ ફોરેસ્ટ કવર રિલેટેડ। પછી નાણાકીય શિસ્તની વાત કરવામાં આવી છે, ફાઇનાન્સિયલ ડિસિપ્લિન, એ પણ નહીં આવે। જવાબ આવશે મિત્રો નાણાકીય ક્ષમતા, બરાબર છે, ફિસ્કલ કેપેસિટી। ઇંગ્લિશમાં તમે જનરલી આ વર્ડ સાંભળ્યો હશે, બરાબર। જે આત્મનિર્માણની અંદર ગઢવાલ સાહેબનો ઇકોનોમીનો કોર્સ છે એની અંદર ફાઇનાન્સ કમિશનની અંદર આની વાત કરવામાં આવી છે। આગળ જોઈએ તો નીચેના પૈકી કઈ જાહેર દેવું ઘટાડવા માટેની રીત નથી? હવે સમજો મિત્રો, જાહેર દેવું ઘટાડવું છે એની રીત કઈ કઈ? તો ટર્મિનલ, એન્યુઇટીઝ અને મૂડીકર, જેને આપણે કેપિટલ લેવી કહીએ છીએ, એના સિવાય બીજી 2 રીતો છે જે જાહેર દેવું ઘટાડવાની છે, પરંતુ અહીંયા વાત કરી છે કઈ રીત નથી, તો ઓબ્વિયસલી અનુદાન સહાય આપવામાં આવે, ગ્રાન્ટ ઇન એડ, બરાબર।
એનું શું થયું કે જાહેર દેવું ઘટાડવાની રીત નથી, એ શું છે પર્ટિક્યુલર દેવું વધારવાની અથવા નાણાકીય સહાય મેળવવાની રીત, બરાબર। તો જવાબ શું આવશે? અનુદાન સહાય, ગ્રાન્ટ ઇન એડ। આગળ વાત કરીએ, હિન્દુ વૃદ્ધિ દર એટલે કે ભારતીય અર્થતંત્ર દ્વારા પ્રથમ 6 પંચવર્ષીય યોજના દરમિયાન પ્રાપ્ત કરેલ 3.70% વાર્ષિક વૃદ્ધિ દર। હવે સમજો, અહીંયા જે પર્ટિક્યુલર ટકાવારી આપવામાં આવી છે 3.70%, એ જસ્ટ તમને કન્ફ્યુઝ કરવા માટે આપવામાં આવી છે, બરાબર। સિમ્પલ કોન્સેપ્ટ શું છે કે હિન્દુ વૃદ્ધિનો ખ્યાલ કોણે આપ્યો, બરાબર। જો તમે પર્ટિક્યુલર પંચવર્ષીય યોજના રિલેટેડ દરેક લેક્ચર જોયા હશે, જે ગઢવાલ સાહેબના આત્મનિર્માણ એપ્લિકેશનમાં ઉપલબ્ધ છે, તો તમે સરળતાથી આનો જવાબ આપી શકવા સક્ષમ છો। ક્લિયર? જવાબ શું છે? રાજકૃષ્ણ, કે જેમણે હિન્દુ વૃદ્ધિ દરનો ખ્યાલ આપ્યો હતો। ક્લિયર? આગળ વાત કરીએ હવે, ભારતીય મૂડી બજાર બાબતે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? હવે સમજો, અહીંયા પણ પંચવર્ષીય યોજનાની વાત કરી છે, પંચવર્ષીય યોજનાના દરેક લેક્ચર ઓલરેડી અવેલેબલ છે, બરાબર છે। 8મી પંચવર્ષીય યોજનાની અંદર ક્રિસિલની સ્થાપના કરવામાં આવી, અને બીજું વિધાન છે જાહેર ક્ષેત્રના દેવાના સાધનો, જેને આપણે કહીએ છીએ ડેપ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ, એનું રેટિંગ પણ જાહેર કરવામાં આવ્યું। તો બિલકુલ બંને બાબતો સામે બની 8મી પંચવર્ષીય યોજનામાં, તો જવાબ શું આવશે? આ બંને વિધાનો સાચા છે। ક્લિયર? ચલો આગળ જઈએ હવે, સમગ્ર ભારત જથ્થાબંધ ભાવ સૂચકાંક, જેને આપણે કહીએ છીએ હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ, એના પૈકી નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો જેણે મારો ભારત ઇકોનોમિક સર્વે રિલેટેડ જે પણ વિડીયો છે ઓનલાઈન એપ્લિકેશનમાં અવેલેબલ છે, અને એનો ડેમો વિડીયો યુટ્યુબ ઉપર પણ આપણે મૂક્યો હતો, તો ડેમો વિડીયો અને એપ્લિકેશનમાં ફૂલ ઇકોનોમિક સર્વેનો વિડીયો જોયો હશે તો આ જવાબ આપવા તમે સક્ષમ થઈ ગયા હશો। એની અંદર મેં વાત પણ કરી હતી, હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સની વાત કરી હતી, અને સાથે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સની વાત કરી હતી, અને એ બંનેને કમ્બાઈન કરીને ઇન્ફ્લેશન રેટ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવામાં આવે છે, અને એની અંદર મેં પર્ટિક્યુલર ઓક્ટોબર મહિનાની વાત કરી હતી કે એમાં ડુંગળીના ભાવની અંદર ટેમ્પરરી ઉછાળો આવ્યો, એના કારણે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ વધારો થયો છે, પરંતુ એનું બેનિફિટ એકચ્યુઅલી અર્થતંત્રને મળ્યું નથી। ક્લિયર હું શું કહેવા માંગુ છું? બરાબર, એ ટાઈમે મેં એવી વાત કરી હતી કે સમગ્ર ભારતમાં આ વર્ષથી જે બેઝ યર 2004-05 હતું એને બદલીને 11-12 કરી દેવામાં આવ્યું। ક્લિયર? બીજી શું વાત કરી હતી કે જે નવી 2 સુધારેલી શ્રેણીઓ છે, બરાબર, એમાં 2 જૂથો બહાર પાડ્યા છે, પ્રાથમિક ચીજ વસ્તુઓ અને સેકન્ડ ઉત્પાદિત બનાવટો। ક્લિયર? અને ત્રીજી બાબત, WPIની જે નવી શ્રેણીઓ છે એમાં સંકલન માટે ઉપયોગમાં જે કિંમત લેવામાં આવે છે એની અંદર પરોક્ષ કરવેરા મીન્સ ઇનડાયરેક્ટ ટેક્સનો સમાવેશ થતો નથી। તો 3 વિધાનો સાચા છે, અને આ 3 વિધાનોની વાત આપણે ઇકોનોમિક સર્વેમાં કરી દીધી છે। ક્લિયર? ચલો આગળ વધીએ હવે, નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? વિધાન સ્વરૂપના ઇકોનોમીના રિલેટેડ પ્રશ્નો વધારે પૂછાયા છે। જો તમે દરેક સારી રીતે કોન્સેપ્ટ સમજતા હશો તો ઇકોનોમીનું જે પણ પ્રશ્ન છે એમાંથી 90% સમજી લો, 90%થી વધારે માર્ક્સ લાવવા તમે સક્ષમ બની જાઓ છો। ક્લિયર? જોઈએ હવે શું વાત કરી છે। ખાંડની દરેક સિઝન માટે કેન્દ્ર સરકાર વૈધાનિક ઓછામાં ઓછી કિંમત નક્કી કરે છે, અને બીજું વિધાન છે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ ખાંડ અને શેરડી આવશ્યક ચીજવસ્તુઓ છે। હવે સમજો મિત્રો, આ જે સેકન્ડ પોઈન્ટ છે પર્ટિક્યુલર અધિનિયમ રિલેટેડ, એ છે પર્ટિક્યુલર કરંટ અફેરની સિરીઝની અંદર, બરાબર। એક વસ્તુ સમજો, ભલે તમને એવું લાગતું હોય કે કરંટ અફેર રિલેટેડ જૂનું 2019ના જે પોઈન્ટ હતા એ પૂછાયા છે, પરંતુ જ્યારે કોઈ ઘટના બને છે, આવશ્યક ચીજ વસ્તુઓ રિલેટેડ કોઈ અધિનિયમ બને છે, તો એના રિલેટેડ પહેલાં જે અધિનિયમ હોય, બરાબર, રેગ્યુલર જે બિલ હોય એની પણ આપણે ચર્ચા કરીએ છીએ। તો આ પર્ટિક્યુલર નવું જે અધિનિયમ આવ્યું, એમેન્ડમેન્ટ આવ્યું, એની અંદર ગયા અધિનિયમની પણ મેં ચર્ચા કરી દીધી હતી સપ્ટેમ્બર કરંટ અફેરની સિરીઝની અંદર, બરાબર। તો સપ્ટેમ્બર કરંટ અફેરની સિરીઝમાં
મેં અગાઉની ચર્ચા કરી હતી એ પ્રમાણે આ પ્રશ્નનો જવાબ મળી જાય છે. ક્લિયર. બીજી વસ્તુ, ખાંડની જે દરેક સિઝન કેન્દ્ર સરકાર વૈધાનિક જે ઓછામાં ઓછી કિંમત નક્કી કરે છે એ પોઈન્ટ આવશે ઇકોનોમીના ફેક્ચ્યુઅલ ડેટામાં, જે ખાસ કરીને એગ્રીકલ્ચર સેક્ટરનો જે પોર્શન છે ગઢવાલ સાહેબે ચલાવ્યો છે એની અંદર તમને આ જવાબ મળી જશે. તો બંને વિધાનો તમને ખબર પડી ગઈ. તો જવાબ શું આવે? એ અને બી. ક્લિયર. આગળ વધીએ. હવે ભારતીય રૂપિયો સંપૂર્ણપણે ખાલી જગ્યા રૂપાંતરિત છે. તો સમજો મિત્રો, બેલેન્સ ઓફ પેમેન્ટની વાત કરવામાં આવે અને જેમાં કરંટ એકાઉન્ટ રિલેટેડ વાત કરવામાં હોય તો એમાં ફૂલ્લી કન્વર્ટેબલ રૂપીસ હોય. કારણ કે જ્યારે કેપિટલ એકાઉન્ટ રિલેટેડ વાત કરવામાં આવે બેલેન્સ ઓફ પેમેન્ટની તો એટલું ઝડપથી કન્વર્ટેબલ થાય નહીં. તમે જોતા હશો કે કરંટ એકાઉન્ટની અંદર સિમ્પલ ભાષામાં આપણે જો સમજવું હોય તો જો જે કોઈ વેપારી છે, બિઝનેસમેન છે, એક બેંક સાથે ખૂબ જ વધારે ટ્રાન્ઝેક્શન કરતો હોય, બરાબર, નંબર ઓફ એમાઉન્ટ ડિપોઝિટ કરતો હોય અને અમુક સમય મીન્સ 1 કે 2 દિવસમાં નંબર ઓફ એમાઉન્ટ વિડ્રો કરતું હોય, તો આટલું ઝડપથી બહુ મોટું ટ્રાન્ઝેક્શન કરતો હોય તો એ જે પર્ટિક્યુલર બિઝનેસમેન છે એ કરંટ એકાઉન્ટ રાખશે, બરાબર. તો અહીંયા પણ એ જ વાત કરી કે સંપૂર્ણપણે રૂપિયો રૂપાંતર થતો હોય, ખૂબ જ ઝડપથી થતો હોય તો એવી કઈ સિચ્યુએશન છે? તો ઓબ્વિયસલી બેલેન્સ ઓફ પેમેન્ટના અન્વયે શું આવે? ચાલુ ખાતું, કરંટ એકાઉન્ટ. ક્લિયર. એટલે આમાં શું આવશે? મૂડી ખાતું આવશે નહીં અને ગોલ્ડમાં તો બિલકુલ ના આવે કારણ કે આ લોંગ ટર્મ બેઝ ઉપર થઈ જાય. તો જવાબ શું આવે? ફક્ત એ, ચાલુ ખાતાની ચૂકવણીઓના સંતુલન અન્વયે. ક્લિયર. ઓકે. આગળ વધીએ. ભારત સરકારે ગરીબી રેખા ખાલી જગ્યાના સ્વરૂપમાં માપવાનું નક્કી કર્યું છે. સિમ્પલ, બરાબર. ઘરગથ્થુ વપરાશ, અહીંયા મેં વાત કરી હતી કન્ઝપ્શન રિલેટેડ, હાઉસ હોલ્ડ કન્ઝપ્શન રિલેટેડ. સપ્ટેમ્બરના કરંટ અફેરની અંદર એક બાબત હતી કે જે નવો જીડીપી ગ્રોથ રેટ બનાવવામાં આવ્યો, કે જે આપણે ઇસ્ટાબ્લિશ કરવા માટે નવી પોલિસી બનાવવામાં આવી હતી, ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ બેઝ ઉપર. તો ઇન્ડસ્ટ્રીયલ બેઝમાં જે એમેન્ડમેન્ટ કરવામાં આવ્યા એ કોને અનુલક્ષીને કરવામાં આવ્યા હતા અને ગરીબી રેખાના જે પણ લોકો છે એમનું જીવન ધોરણ કેવી રીતે વધારવું એના માટે કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે. તો એની અંદર મેં વાત કરી હતી, સ્ટાર્ટિંગ થાય ડિમાન્ડથી, બરાબર. ડિમાન્ડ પછી શું આવે? પ્રોડક્શન. પ્રોડક્શન પછી શું આવે? કન્ઝપ્શન. અને કન્ઝપ્શન જો સારું એવું થાય તો પ્રોફિટ માર્જિન સારું એવું બેસે અને એ પ્રોફિટ માર્જિનમાંથી શું આવે? ટેક્સ. ટેક્સની જે ઇન્કમ છે એ જીએસટીમાં જવાની અથવા ઇનડાયરેક્ટ ટેક્સમાં જવાની, બરાબર. તો ઓબ્વિયસલી અર્થતંત્ર રિલેટેડ ફાયદો થવાનો છે. ક્લિયર. આગળ જોઈએ. હવે નેશનલ પ્રોગ્રામ ઓફ એજ્યુકેશન ફોર ગર્લ્સ એટ એલિમેન્ટરી લેવલ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? પ્રથમ વિધાન છે તે સૂક્ષ્મ સ્તરે મુદ્દાઓ ધ્યાનમાં લે છે. સૂક્ષ્મ સ્તરે એટલે મિત્રો કારણ કે સ્કૂલ લેવલે થાય છે, તો એ સાચી બાબત છે. બીજી બાબત, એનું અમલીકરણ શૈક્ષણિક રીતે પછાત બ્લોકમાં થાય છે. ઓકે, એ પણ સાચી બાબત છે કારણ કે દરેક માણસને આનું જે ઇમ્પ્લિમેન્ટેશન એલિમેન્ટરી લેવલ પ્રોગ્રામ છે એનો ફાયદો મળતો નથી, પરંતુ ફક્ત પછાત બ્લોકમાં જ થાય છે, એ પણ સારી બાબત છે. અને શાળાઓમાં કન્યાઓની જરૂરિયાતો ધ્યાનમાં લે છે. ઓબ્વિયસલી આ એક ગર્લ્સ પ્રોગ્રામ છે, ગર્લ્સ લેવલને ટાર્ગેટ કરે છે, તો કન્યાઓની જરૂરિયાતોને ધ્યાનમાં લે એ પણ સાચી બાબત છે. તો 3 વિધાન સાચા છે. આગળ વાત કરીએ. ગુજરાત બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? 2013માં ગુજરાતમાં 7 નવા જિલ્લાઓ બનાવવામાં આવે, દરેકને ખબર છે, ક્લાસ 3 લેવલનો પ્રશ્ન છે. અને બીજી બાબત, નીતિ આયોગે મોરબી અને નર્મદાને સૌથી પછાત જિલ્લાઓ તરીકે નિયત કર્યા નથી કર્યા. મિત્રો, નીતિ આયોગે જે 20 જિલ્લાઓનું લિસ્ટ બહાર પાડ્યું છે એમાં ગુજરાતનો એક પણ જિલ્લો નથી. ક્લિયર. તો જવાબ શું આવે? ફક્ત 1 કે 7 નવા જિલ્લાઓ 2013માં બનાવવામાં આવે. ક્લિયર. આગળ જોઈએ. માનવ વિકાસ સૂચકાંક બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? સમજો મિત્રો. પ્રથમ છે 2017ના માનવ વિકાસ સૂચકાંકના અહેવાલ અનુસાર 36 રાજ્યોમાંથી ગુજરાતનો ક્રમ 21મો છે. સાચી બાબત છે. સેકન્ડ વન, માનવ વિકાસ સૂચકાંકમાં પંજાબ પ્રથમ ક્રમે છે. ખોટી બાબત.
અને થર્ડ વન 1995ની સરખામણીમાં 2017માં માનવ વિકાસ સૂચકાંકમાં ભલે સુધારો થયો હોય પરંતુ ગુજરાત રાષ્ટ્રીય સરેરાશ કરતાં નીચે છે. મીન્સ રાષ્ટ્રીય લેવલે ગુજરાતની કમ્પેરિઝન કરવામાં આવે તો એની જે સમરી નીકળે છે સરેરાશ લેવલે એમાં ગુજરાતનું પરફોર્મન્સ ઓછું છે, તો સાચી બાબત છે. આ ફેક્ચ્યુઅલ થઈ ગયું, બરાબર. આમાં કંઈ પણ જે કરંટ અફેરની જે સૂચકાંક બાબતે અપડેટ ડેટા આવે છે એ તમે વાંચ્યા હોય તો આનો જવાબ આપી શકો. આગળ વાત કરીએ પંચવર્ષીય યોજનાઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે. અહીંયા વાત કરી છે 9મી અને 12મી પંચવર્ષીય યોજના રિલેટેડ. ખાસ કરીને જે 9મી પંચવર્ષીય યોજના છે એમાં શાની વાત કરવામાં આવી તો ભારતમાં નિકાસ અન્વયે વૃદ્ધિની વ્યૂહરચનાને અનુસરવાની વાત કરવામાં આવી, સાચી બાબત છે. અને 12મી પંચવર્ષીય યોજનામાં એવી વાત કરવામાં આવી કે ઝડપી, ટકાઉ અને વધુ સમાવિષ્ટ વૃદ્ધિ પર્ટિક્યુલર કૃષિ ક્ષેત્રે કેવી રીતે કરવી એ માટે નવા નીતિ નિયમો પર્ટિક્યુલર એ ટાઈમે બનાવવામાં આવ્યા હતા. તમે જોયું મિત્રો 4 પર્ટિક્યુલર પોર્શન જસ્ટ પંચવર્ષીય યોજનાની અંદરથી જ પૂછાય છે, બરાબર. અત્યાર સુધી 4 પ્રશ્નો એવા આવી ગયા જે પંચવર્ષીય યોજના રિલેટેડ પૂછાયા છે અને આ દરેકે દરેક જેટલી પણ પંચવર્ષીય યોજના છે એનું સારું એક્સપ્લેનેશન આત્મનિર્માણ એપ્લિકેશનમાં ગઢવાલ સાહેબ તરફથી તમને મળ્યું હશે અને એના અનુસંધાનમાં બંને વિધાનો સાચા થાય છે. આગળ વાત કરીએ નીચેના પૈકી કયા વિધાનો સાચા છે. રેપો રેટ રિવર્સ રેપો રેટ કરતાં ઓછો છે, ખોટી બાબત છે, કોઈ દિવસ ના હોય. સેકન્ડ પોઈન્ટ, ભારતમાં બેંક રેટ રેપો રેટ કરતાં વધારે છે, વધારે જ હોય, સાચી બાબત છે. અને રોકડ અનામત ગુણોત્તર જેને આપણે કહીએ છીએ કેશ રિઝર્વ રેશિયો એ રેપો રેટ કરતાં ઓછો છે, એ પણ સાચી બાબત છે, ઓછો જ હોય. જનરલી 0.25% જેટલો ઓછો હોય છે. તો જવાબ શું આવે? બેંક રેટ રેપો રેટ કરતાં વધારે છે અને ત્રીજો પોઈન્ટ CRR રેપો રેટ કરતાં ઓછો છે. 2 અને 3 ક્લિયર. આગળ વાત કરીએ ભારતીય બેન્કિંગ અવસ્થાના સંદર્ભે નીચેના પૈકી કયા ક્ષેત્રો અગ્રતા ક્ષેત્ર ધિરાણ હેઠળ આવે છે. તો આની અંદર મિત્રો એક લિસ્ટ છે પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગના સંદર્ભે, બરાબર. ખાસ કરીને કયા કયા આવે તો રિન્યુએબલ એનર્જી જેને આપણે પુનઃપ્રાપ્ય ઉર્જા કહીએ છીએ. સેકન્ડ વન હાઉસિંગ ક્ષેત્રે જે પણ આવતું હોય આવાસ રિલેટેડ. થર્ડ વન મીડિયમ માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝ, બરાબર, સૂક્ષ્મ નાના અને મધ્યમ કક્ષાના સાહસો. અને ફોર્થ વન સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સામાજિક આંતરમાળખું. તો આ દરેકે દરેક જે પોઈન્ટ આપેલા છે એ બધા આવશે, બરાબર. એટલે જવાબમાં શું આવશે? 1 2 3 4 D. આગળ વાત કરીએ જો કોઈ દેશનું ચૂકવણાનું સંતુલન, એનો મતલબ બેલેન્સ ઓફ પેમેન્ટ, બરાબર. ચૂકવણાનું સંતુલન જનરલી આપણે આવો શબ્દ સાંભળ્યો નથી હોતો, પરંતુ બેલેન્સ ઓફ પેમેન્ટ રિલેટેડ આપણે વાત કરીએ એ ક્યારે પોઝિટિવ હોય સમજો. બેલેન્સ ઓફ પેમેન્ટ ક્યારે પોઝિટિવ હોય તો નીચેના પૈકી જે ઘટનાઓ છે એ આપણે ન કરીએ, બરાબર. જનરલી આપણે બેલેન્સ ઓફ પેમેન્ટને પોઝિટિવ કરવું હોય તો પહેલાં તો પૈસા આપણે બહાર જવા દેવા નથી, બરાબર. બેઝિક કોન્સેપ્ટ, બરાબર. હવે જોઈએ આપણે નીચે શું બાબતોની ચર્ચા કરવામાં આવી છે. સૌથી પહેલાં સોનાની આયાત. હવે ગોલ્ડને ઇમ્પોર્ટ કરીએ મિત્રો આપણે તો પૈસા તો બહાર જવાના, તો ઓબ્વિયસલી પહેલી બાબત જ આવી ગઈ કે સોનાની આયાત આપણે કરવાના નથી, તો જવાબ શું આવે? સોનાની આયાત. સેકન્ડ વન જોઈ લઈએ વિદેશી વિનિમય સેવાઓમાં વધારો. હવે સેવાઓમાં વધારો કરીએ તો વિદેશી વિનિમય તો ભારતની અંદર આવવાનું, FDI ભારતમાં આવવાનું, તો એ તો કરવું જોઈએ. અહીંયા શું વાત કરી છે કે આપણે પોઝિટિવ એપ્રોચ સાથે કઈ બાબત કરીશું નીચેનામાંથી તો પોઝિટિવ એપ્રોચ આવશે. તો સોનાની આયાતમાં તો નેગેટિવ થઈ ગયું, બરાબર, તો એ જવાબ આવશે. પછી અન્ય દેશોને ટૂંકા ગાળાની લાંબા ગાળાની લોનો આપવી, એમાં લોન આપીએ તો એનો ઇન્ટરેસ્ટ રેટ એક ટાઈપની ઇન્કમ જ થાય, ભલે પૈસા જાય પણ એનામાંથી આપણે કમાવાનું છે, ઇન્ટરેસ્ટ રેટ આવવાનું છે, તો એ પણ પોઝિટિવ થઈ ગયું, બરાબર. અને અન્ય દેશોની મૂડી લોન એ ધિરાણના સ્વરૂપે આપવાની, તો બંને સહેમત થયું, ટૂંકા ગાળાની હોય અથવા લાંબા ગાળાની હોય. જવાબ આવશે સોનાની આયાત, બરાબર. ઇમ્પોર્ટ કરવાની જે વાત છે ગોલ્ડની એ આવશે. આગળ જોઈએ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક બાબતે નીચેના પૈકી કયા વિધાનો ખોટા છે. સમજો મિત્રો, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક. હવે સમજીએ 4 વિધાનો. સૌથી પહેલા
100% સરકારી ઇક્વિટી સાથેની પોસ્ટ ખાતા હેઠળની જાહેર ક્ષેત્ર કંપની છે, બિલકુલ સાચી બાબત છે, બરાબર. સેકન્ડ વન, રાંચીમાં પાયલોટ પ્રોજેક્ટ, બિલકુલ સાચી બાબત છે, બંને રાઈટ છે. થર્ડ વન, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક સંચાર મંત્રાલય હેઠળના પોસ્ટ ખાતા હેઠળ કામ કરે છે, એ પણ સાચી બાબત છે. અને છેલ્લું, પોસ્ટ પેમેન્ટ બેંક લોન પણ આપી શકે અને ક્રેડિટ કાર્ડ પણ આપી શકે, બધા સાચા છે, 4 વિધાન સાચા છે. ડી આવશે જવાબ 1 2 3 4. માનવ વિકાસ સૂચકાંકની વાત કરીએ, સોરી ફરીથી આવી ગયું, ઓકે. ગુજરાતની 2019-20ના અંદાજપત્રની નલ સે જલ યોજના, બરાબર. જો તમે ગુજરાતનું બજેટ યુટ્યુબ ઉપર અવેલેબલ છે, 1.5 કલાકનો વિડીયો છે, એ વિડીયો તમે જોયો હશે તો આ પ્રશ્નનો જવાબ તમે એટેન્ડ કર્યો હશે અને સાચો હશે, બરાબર. વાત શું કરવામાં આવી છે સમજો મિત્રો. નલ સે જલ યોજના જે છે એના સંદર્ભમાં નીચે આપેલા વિધાનો ચકાસો. પ્રથમ પોઈન્ટ છે કે તમામ ઘરોને નળ દ્વારા પીવાનું પાણી પૂરું પાડવા માટે 20 કરોડ આવનારા 3 વર્ષો દરમિયાન ખર્ચ કરવામાં આવશે, આ વાત આપણે કરી હતી. અને સેકન્ડ વન, પર્ટિક્યુલર 19-20ના સમયગાળા દરમિયાન કેટલા રૂપિયા ફાળવવામાં આવ્યા છે, તો 4500 કરોડ, બંને સાચું છે, બરાબર. જવાબ આવશે સી. એ અને બી બંને સાચું છે. ક્લિયર. આગળ વાત કરીએ ડેમોગ્રાફિક ડિવિડન્ડ બાબતે, બરાબર. કેપિટલ માર્કેટ રિલેટેડ એપ્લિકેશનની અંદર જે ઇન્ફોર્મેશન છે એમાંથી આ પ્રશ્ન પૂછાયો હશે, બરાબર. 100% તમને બેઠે બેઠો જોવા નહીં મળે, પરંતુ જો તમે કોન્સેપ્ટ સમજી ગયા હશો તો આનો જવાબ આપવા તમે સક્ષમ છો. ક્લિયર. જોઈ લઈએ ડેમોગ્રાફિક ડિવિડન્ડ બાબતે શાની વાત કરી છે. તો જે પણ ડેમોગ્રાફિક ડિવિડન્ડ છે એને વસ્તીમાં કામ કરતી વયના લોકોના વધતા જતા હિસ્સાના કારણે આર્થિક વૃદ્ધિના ક્ષેત્રમાં વધારા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે, બિલકુલ કરવામાં આવે છે, બરાબર. કારણ કે આર્થિક વૃદ્ધિના રિલેટેડ વાત થઈ છે. અને સેકન્ડ વન, આ ઘટના વધતા જતા જન્મદર અને વસ્તીના વય માળખામાં કામ કરતી પુખ્ત વય તરફ પરિણામે પલટાની સાથે થાય છે, બંને બાબતો સાચી છે, બરાબર. કોન્સેપ્ટ શાનો છે તો કેપિટલ માર્કેટ રિલેટેડ. ક્લિયર. તો એ અને બી બંને. આગળ વાત કરીએ નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક ગ્રોથ, જેને કહીએ છીએ પ્રાયોજિત અર્થશાસ્ત્ર સંશોધનની રાષ્ટ્રીય પરિષદ, એની પ્રથમ આવૃત્તિ અનુસાર જમીન દફતરના ડિજિટલાઇઝેશનમાં ગુજરાત રાજ્ય કયામાં ક્રમે છે, બરાબર. ફેક્ચ્યુઅલ ડેટા, બરાબર. કરંટ અફેરનો પ્રશ્ન તો 19મા ક્રમે છે. ભારત સરકારના જણાવ્યા મુજબ, સોરી આ સાયન્સનો પ્રશ્ન આવી ગયો, આપણે ઇકોનોમીના પ્રશ્નો જોઈ રહ્યા છીએ. તો આગળ જોઈએ. આરબીઆઈએ નાવ કાસ્ટિંગ ઇન્ડિયન જીડીપી ગ્રોથ યુઝિંગ અ ડાયનેમિક ફેક્ટર મોડલ નિબંધ દ્વારા ભારતની વૃદ્ધિની ગણતરી કરવા માટે 12 સૂચકો રજૂ કર્યા હતા. એમાં નીચેના પૈકી કોનો સમાવેશ તે યાદીમાં થતો નથી. હવે સૌથી પહેલાં આપણને એ ખબર હોવી જોઈએ કે આ 12 સૂચકો કયા કયા છે, બરાબર. તો એની અંદર એક્સપોર્ટની વાત કરવામાં આવી હતી, બરાબર. રેલ માલ ભાડાની વાત કરવામાં આવી હતી. પછી બેંક ડિપોઝિટ ધિરાણની વાત કરવામાં પણ આવી હતી, ડિપોઝિટ અને ધિરાણ બંનેની વાત કરવામાં આવી હતી. સહકારી મંડળી રિલેટેડ વાત કરવામાં આવી ન હતી. જે 12 સૂચકો છે એમાં તો યાદીમાં કોનો સમાવેશ નહીં થતો, સહકારી મંડળીઓનો. ક્લિયર. આગળ વાત કરીએ ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ, જેને આપણે ગુજરાતીમાં કહીશું ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રોત્સાહન વિભાગ દ્વારા તાજેતરમાં નીચેના પૈકી કયા ક્ષેત્રમાં 100% એફડીઆઈ મંજૂર કરવામાં આવ્યું. જુઓ મિત્રો, ટૂંક જ સમયની અંદર 100% એફડીઆઈની મંજૂરી આપવામાં આવી છે. એ કયો વિભાગ છે, કયો ડિપાર્ટમેન્ટ છે? અહીંયા આપ્યું છે વીમા બ્રોકિંગ અને વીમા કંપનીઓ. તો જુઓ મિત્રો, વીમા કંપનીને 100% એફડીઆઈની મંજૂરી નથી આપી, પરંતુ બ્રોકિંગને આપી છે. તો જવાબ આવશે એ, વીમા બ્રોકિંગ, બરાબર. ભાઈ સી અને ડી જોવાનો કોઈ પ્રશ્ન જ પેદા નહીં થતો, કારણ કે સીમાં એ અને બી બંને લખ્યું છે, ડીમાં એ અને બી એક પણ નહીં લખ્યું છે, બરાબર. તો જવાબ આવશે વીમા બ્રોકિંગ. આગળ વાત કરીએ ઇકોનોમીનો પ્રશ્ન રિલેટેડ 41.
ઓકે, તાજેતરમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા ઇઝી 3.0નો પ્રારંભ કરવામાં આવ્યો. આ યોજના કઈ ડિપાર્ટમેન્ટ સાથે સંલગ્ન છે? સ્ટોક માર્કેટ? બિલકુલ નહીં. કરદાતાઓ? બિલકુલ નહીં. બેન્કિંગ? યસ. જવાબ શું આવશે? બેન્કિંગ. આગળ વાત કરીએ હવે 48 બેન્કિંગ રેગ્યુલેશન બિલ 2020 કરંટ અફેરનો આ પ્રશ્ન છે. બરાબર, મેં ચલાવેલો છે વિડીયો, તમે કરંટ અફેરનો જોયો હશે સપ્ટેમ્બર ઓક્ટોબર, એની અંદર વાત કરવામાં આવી છે. જુઓ મિત્રો, બેન્કિંગ રેગ્યુલેશન એમેન્ડમેન્ટ બિલ 2020 રિલેટેડ તો કુલ 1540 સહકારી બેંકોને નિયમિત કરવા માટે આ વિધેયક બનાવવામાં આવ્યું છે. સાચી બાબત છે. સેકન્ડ વન, આ સુધારણાથી આરબીઆઈ પાસે નિયંત્રણના કાર્યો ઉપરાંતની વધારાની સત્તા આવશે. હવે સમજો મિત્રો, મેં એની અંદર વાત કરી હતી કે જે બેન્કિંગ રેગ્યુલેશન છે એ આરબીઆઈ પાસે છે અને મેનેજમેન્ટ રિલેટેડ જે રેગ્યુલેટિંગ છે એ સ્ટેટ ગવર્મેન્ટ પાસે છે. બરાબર. હવે જે આ નવું એમેન્ડમેન્ટ કરવામાં આવ્યું એમાં સ્ટેટ ગવર્મેન્ટની જે પણ મેનેજમેન્ટ રિલેટેડ પાવર હતી એ એઝ ઇટ ઇઝ રાખવામાં આવી છે, પરંતુ જો એની અંદર કંઈક ડિફોલ્ટ પેદા થાય તો આખરી સત્તા આરબીઆઈ જોડે જતી રહેશે. બરાબર. ખાસ કરીને જે સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર છે એમના જોડે સત્તા હોય છે અને જે રિપોર્ટિંગ કરે છે સ્ટેટ ગવર્મેન્ટને. બરાબર. તો અહીંયા વાત કરી છે કે કાર્યો ઉપરાંતની વધારાની સત્તા. બરાબર. આરબીઆઈ પાસે નિયંત્રણ તો ખરું જ, હવે બેન્કિંગ રિલેટેડ તો છે જ, અને બીજું જે મેનેજમેન્ટ રિલેટેડ છે એમાં વધારાની સત્તા પણ આરબીઆઈ જોડે છે. તો બીજું વાક્ય પણ ઇનડાયરેક્ટલી સાચું થઈ ગયું. અને થર્ડ વન, હાલમાં જે સહકારી બેન્કો છે એમાં સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર અને આરબીઆઈના નિયંત્રણ હેઠળ છે. ઓબ્વિયસલી પહેલું નિયંત્રણ કોને આવશે? રજિસ્ટ્રાર કોને રિપોર્ટ કરશે? સ્ટેટ ગવર્મેન્ટને. અને એમાં જો કંઈ કન્ફ્લિક્ટ થાય તો આરબીઆઈ ઇનડાયરેક્ટલી પોતાનું પર્સનલ બોર્ડ બનાવી શકશે અને એનું રેગ્યુલેટિંગ કરાવી શકશે. ક્લિયર? તો 3 સાચા છે. 1, 2 અને 3. આગળ વાત કરીએ હવે જોઈ લઈએ મિત્રો પાછળ 74 નહીં પરંતુ 77 છે. કર્મચારી રાજ્ય વીમા યોજના એમ્પ્લોયી સ્ટેટ ઇન્સ્યોરન્સ સ્કીમ હેઠળ નીચેના પૈકી કઈ સંસ્થાઓના કર્મચારીઓ સામાજિક સુરક્ષા ન્યાય ધરાવે છે? સમજો મિત્રો, હોટલ અને રેસ્ટોરન્ટ, મોટર ટ્રાન્સપોર્ટ અંડરટેકિંગ, સમાચાર પત્રો મહેકમો અને લાસ્ટ વન ખાનગી તબીબી સંસ્થાઓ. તો મિત્રો આમાંથી એક પણ સામાજિક સોશિયલ સિક્યોરિટી કવરેજ ધરાવતું નથી. જવાબ શું આવશે? ઉપરોક્ત પૈકી એક પણ નહીં. ક્લિયર? આગળ વાત કરીએ, ગુજરાતમાં બિગ 2020 ખાલી જગ્યાનો વિઝન ડોક્યુમેન્ટ છે. જુઓ મિત્રો, એકદમ સરળ પ્રશ્ન, અને જો તમે ગુજરાત પાક્ષિકના રેગ્યુલર વિડીયો જોતા હશો, પૂર્વીશ ખત્રી સાહેબનું જે વિડીયો હતું ગુજરાત પાક્ષિકનું, એની અંદર આ પ્રશ્ન આવ્યો હતો ઇકોનોમી રિલેટેડ, કે જે વિઝન ડોક્યુમેન્ટ બિગ 2020નું છે એ શાના બેઝ ઉપર છે? એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર શબ્દ વાપર્યો હતો. હવે આમાં એનું ગુજરાતી કર્યું છે આંતરમાળખું. તો તમને ખબર પડવી જોઈએ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જ વાત અહીંયા કરવામાં આવી છે. જવાબ આવશે સી, આંતરમાળખું. તમે ઇંગ્લિશનું ટ્રાન્સલેશન જોશો તો બી તમને ખબર પડી જાય. ક્લિયર? આગળ વાત કરીએ, આપેલા સમય માટે દેશની રાષ્ટ્રીય આવકમાં ખાલી જગ્યા સામેલ નથી. બરાબર. રાષ્ટ્રીય આવકમાં શું સામેલ નથી એની વાત કરવામાં આવી છે. પ્રથમ વન, સરકાર દ્વારા કરવામાં આવેલ વપરાશ અને રોકાણ ખર્ચ, તો રાષ્ટ્રીય આવકમાં મિત્રો આ ગણાશે. બીજી વસ્તુ, વિદેશમાં ભારતીયો દ્વારા કરવામાં આવેલ વપરાશ અને રોકાણ ખર્ચ, તો મિત્રો આ નહીં આવે. વિદેશની અંદર રોકાણ કરવામાં આવ્યું છે, વપરાશ કરવામાં આવ્યો, રાષ્ટ્રીય આવકમાં કેલ્ક્યુલેટ ના થાય. થર્ડ વન, ખાનગી ક્ષેત્ર દ્વારા કરવામાં આવેલ વપરાશ અને રોકાણ ખર્ચ, વોટ ખાનગી ક્ષેત્ર દ્વારા કરવામાં આવે કે સરકાર દ્વારા કરવામાં આવે, ભારતમાં કરવામાં આવે એટલે રાષ્ટ્રીય આવકમાં કેલ્ક્યુલેટ કરવામાં આવે. અહીંયા એ જ વાત કરવામાં આવી છે. શું કેલ્ક્યુલેટ કરવામાં આવે?
તો 1 અને 3 જવાબ શું આવશે? સી. બરાબર, વિદેશમાં એ નહીં આવે, બી નહીં આવે. આગળ વાત કરીએ, ભવિષ્યમાં આર્થિક વિકાસનો એજન્ડા સમાવિષ્ટ વૃદ્ધિ છે. સમાવિષ્ટ વૃદ્ધિની વ્યૂહરચના ઉપર ધ્યાન કેન્દ્રિત કરતી નથી. તો શાના ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે? સૌથી પહેલાં આપણને એ ખબર હોવી જોઈએ. તો ખાસ કરીને જે પછાત વર્ગોમાં ગરીબી છે એને ઘટાડવાની વાત કરવામાં આવી છે, ઇન્ક્લુસિવ ગ્રોથ રિલેટેડ. સેકન્ડ વન, આદિવાસી વસ્તીનું જે આજીવિકાનું વૈવિધ્યકરણ છે એના ઉપર ફોકસ કરવાની વાત કરવામાં આવી છે. જ્યારે શૈક્ષણિક તકોમાં વધારા રિલેટેડ કંઈ પણ વાત કરવામાં આવી નથી. હું શાની વાત કરું છું? ઇન્ક્લુસિવ ગ્રોથ રિલેટેડ. બરાબર, ઇન્હેન્સમેન્ટ ઓફ એજ્યુકેશન ઓપોર્ચ્યુનિટી. જસ્ટ ગરીબી રિલેટેડ વાત કરવામાં આવી છે અને આદિવાસી વસ્તીના આજીવિકાના વૈવિધ્યકરણ રિલેટેડ વાત કરવામાં આવી છે. આગળ વાત કરીએ તો બેન્કોએ તેઓની તરલ અસ્કયામતો અને કુલ થાપણો વચ્ચેનો ગુણોત્તર જાળવવા પડે છે. હવે મિત્રો, આ એક ટાઈપનું સૂત્ર સ્વરૂપમાં તમને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. બરાબર, જો તમને સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો, એનું ગુજરાતી થાય વૈધાનિક પ્રવાહિતી ગુણોત્તર, એનું જો સૂત્ર આવડતું હોય તો ઇનડાયરેક્ટલી આનો જવાબ આપી શકવા તમે સક્ષમ છો. બરાબર, જેટલા પણ સૂત્રો છે પર્ટિક્યુલર પ્રવાહિતા ગુણોત્તરના, અનામતના ગુણોત્તરના, મૂડી ગુણોત્તરના, બરાબર, કેન્દ્રીય પ્રવાહિતા ગુણોત્તરના, આ દરેકે દરેક તમે આત્મનિર્ભર એપ્લિકેશનના ઇકોનોમિક કોર્સની અંદર તમે ભણી ગયા હશો. બરાબર, વારે ઘડીએ રિવાઇઝ કર્યું હશે અને જે સારી રીતે પ્રિપરેશન કરતું હશે એને આનો આન્સર આવડ્યો હશે. બરાબર, તરલ અસ્કયામતો અને કુલ થાપણો વચ્ચેનો ગુણોત્તર કોને કહેવાય? સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયોને. ક્લિયર? આગળ વાત કરીએ, મહેસૂલી ખાત રેવન્યુ ડેફિસિટ, એના રિલેટેડ કયા વિધાનો સાચા છે? તો જુઓ મિત્રો, રેવન્યુ ડેફિસિટ રિલેટેડ પ્રથમ વિધાન એવું કહે છે કે તે ફક્ત એવા જ વ્યવહારોનો સમાવેશ કરે છે કે જે સરકારની ચાલુ આવક અને ખર્ચને અસર કરે. બિલકુલ, રેવન્યુ ડેફિસિટની વાત કરવામાં આવે તો આવક અને ખર્ચ રિલેટેડ જ હોય. બીજી બાબત, સરકાર દ્વારા લીધેલ ચાલુ ઉધારને પણ ધ્યાનમાં લે છે? બિલકુલ નથી લેતું, કારણ કે રેવન્યુ ડેફિસિટ મતલબ વોટ? આવક, ખર્ચ અને જે પણ એક્સક્લુડિંગ બોરોઈંગ. બરાબર, ઇન્ક્લુડિંગ નહીં, એક્સક્લુડિંગ. જનરલી તમે સારી બુક વાંચી હશે, બરાબર, પર્ટિક્યુલર રમેશ સિંહની વાત કરું અથવા આપણા આત્મનિર્માણ એપ્લિકેશનની અંદર રેવન્યુ ડેફિસિટ રિલેટેડ, ફિસ્કલ ડેફિસિટ, આ બધી જે ચર્ચાઓ થઈ હતી એમાં ગુજરાતીમાં સરળ રીતે સમજાવવામાં આવ્યું છે કે જે પણ ઉધાર લીધેલી બાબત હોય એને ગણ્યા સિવાય આવક અને ખર્ચના વ્યવહારોનો સમાવેશ કરીને જે પર્ટિક્યુલર એમાઉન્ટ જનરેટ થાય એને કહેવાય રેવન્યુ ડેફિસિટ. તો ઓબ્વિયસલી ઉધારની તો અહીંયા વાત આવે જ નહીં. અને ત્રીજી બાબત શું? ધ ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ અધિનિયમ. આ અધિનિયમ શું કહે છે કે સરકારે મહેસૂલી ખાત ઘટાડીને જીડીપીની 3% કરવાની રહે છે. બિલકુલ, નવા અધિનિયમમાં એવું કહી દીધું છે કે જીડીપીના 3% ફિસ્કલ ડેફિસિટ કરવી. તો જવાબ શું આવે? ચાલુ આવક અને ખર્ચની અસર કરે એ આવશે, અને સેકન્ડ વન 3% કરી છે જીડીપીની એ આવશે. એટલે ફક્ત 1 અને 3. ક્લિયર? અને ખૂબ જ ચર્ચાસ્પદ મુદ્દો, જનરલી તમે ન્યૂઝપેપરમાં વાંચ્યું હશે, બરાબર છે, પછી ટીવી ચેનલમાં પણ જોયું હશે કે આરબીઆઈએ પોતાનું એકાઉન્ટેબિલિટી વર્ષ, બરાબર, એકાઉન્ટેબિલિટી યર મીન્સ હિસાબી વર્ષ બદલી કાઢ્યું છે. કયું કર્યું છે? એપ્રિલથી માર્ચ. હવે તમને એવું થાય કે એપ્રિલથી માર્ચ કર્યું, તો પહેલાં કયું હતું? તો મિત્રો, પહેલાં જુલાઈથી જૂન હતું. હું વાત કરું છું આરબીઆઈ રિલેટેડ, બિઝનેસ રિલેટેડ હું વાત નહીં કરતો, કોર્પોરેટ રિલેટેડ હું વાત નહીં કરતો. બરાબર, તો પહેલાં જે જુલાઈથી જૂન હતું એ અત્યારે શું કરી દીધું? એપ્રિલથી માર્ચ. આગળ વાત કરીએ, ભારતમાં વાણિજ્ય બેન્કોના કાર્યોમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. જવાબ આવશે મિત્રો, અહીંયા શું આપેલું છે એ જોઈ લઈએ. પહેલાં, ગ્રાહકો વતી શેર અને સિક્યુરિટીઝની ખરીદી અને વેચાણ. બિલકુલ, પરચેસ અને સેલિંગ રિલેટેડ વાત કરવામાં આવે. અને સેકન્ડ વન, વિલના વહીવટકર્તા અને ટ્રસ્ટી તરીકે કાર્ય કરવું. બંને સાચા છે મિત્રો. બરાબર, વાણિજ્ય બેન્કો કાર્ય આ બંને કામ કરે છે. આરબીઆઈના કાર્યો રિલેટેડ જે પણ છે પોર્શન, એની અંદર આનો જવાબ છે મિત્રો.
આગળ વાત કરીએ 85 ભારતમાં કરવેરા પદ્ધતિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ફર્સ્ટ વન છે રેગ્રેસિવ ટેક્સ એવા કરવેરા છે કે જે વધુ આવકવાળા કરતાં ઓછી આવકવાળા વ્યક્તિઓને વધુ અસર કરે છે, સાચી બાબત છે, બરાબર. સેકન્ડ વન પ્રમાણસર કરવેરાને ફ્લેટ કરવેરાના સંદર્ભે પણ જોવામાં આવે છે, એ પણ સાચી બાબત છે. અને થર્ડ વન પ્રત્યક્ષ કરવેરા એ એવી વસૂલાત છે કે જે કોઈ ખાસ વ્યક્તિઓના જૂથ ઉપર લાદવામાં આવે છે તેમજ વસૂલ કરવામાં આવે છે. ત્રણે ત્રણ સાચા છે મિત્રો. જવાબ આવશે 1, 2 અને 3. આગળ વાત કરીએ આંતરરાષ્ટ્રીય પ્રવાહિતાની સમસ્યા ખાલી જગ્યાની બિન ઉપલબ્ધતા સાથે સંકળાયેલી છે. તો મિત્રો જવાબ આવશે, અહીંયા વાત કરી છે બિન ઉપલબ્ધતા, જવાબ આવશે ડોલર અને અન્ય હાર્ડ ચલણો, કારણ કે ઇન્ટરનેશનલ લિક્વિડિટીની પ્રોબ્લેમની વાત કરી છે. આગળ જોઈએ સીધું વિદેશી રોકાણ FDI અને વિદેશી સંસ્થાકીય રોકાણ જેને આપણે કહીએ છીએ FII, આ બંને બાબતે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? જુઓ મિત્રો, FDI અને FII બંને અર્થતંત્રમાં મૂડી લાવે છે. સેકન્ડ વન FDIના પ્રવેશ ઉપરના નિયંત્રણો FII કરતાં ઓછા છે. અને થર્ડ વન FDI FII કરતાં વધુ સ્થિર હોવાનું ગણાય છે. મિત્રો ત્રણે ત્રણ સાચા છે, એક પણ ખોટું નથી. જવાબ શું આવશે? ઉપરોક્ત પૈકી એક પણ નહીં. આગળ જોઈએ નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? સૌથી પહેલાં વાત કરી તો જ્યારે GDP ચાલુ ભાવે અંદાજવામાં આવે ત્યારે તો નોમિનલ GDP દર્શાવે છે. અને સેકન્ડ વન વાસ્તવિક રિયલ GDPનો અંદાજ સ્થિર ભાવે કરવામાં આવે છે, તો બિલકુલ રિયલ GDP સ્થિર ભાવે જ થાય, બરાબર. આ બેઝિક ક્વેશ્ચનો છે, 11-12ના અર્થશાસ્ત્રમાં પણ તમને જોવા મળી જાય, બરાબર. GCRTની હું વાત કરું છું. જવાબ શું આવે? A અને B બંને. આગળ વાત કરીએ બેન્કિંગ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ફર્સ્ટ વન છે વાણિજ્ય બેન્કોનું નિયમન ચુસ્ત રીતે થાય છે જ્યારે શેડો બેન્કિંગનું નિયમન યોગ્ય રીતે થતું નથી, બિલકુલ સાચી બાબત છે. અને સેકન્ડ વન વાણિજ્ય બેન્કિંગના ઋણનો વીમો હોય છે જ્યારે શેડો બેન્કિંગના ઋણનો વીમો હોતો નથી, બિલકુલ સાચી વાત છે. ઇન્સ્યોરન્સ શેડો બેન્કિંગનું બિલકુલ નથી હોતો, બરાબર. અને થર્ડ વન વાણિજ્ય બેન્કો જમા કરતા સંસ્થાઓ હોવાથી નાણાંનું સર્જન કરી શકતી નથી, જ્યારે શેડો બેન્કો નાણાંનું સર્જન કરી શકે છે, ખોટી બાબત છે. કોમર્શિયલ બેન્કો પણ નાણાંનું સર્જન કરી શકે છે. જવાબ શું આવે? ફક્ત 1 અને 2. આગળ જોઈએ હવે ભારતમાં અવલંબન ગુણોત્તરની ગણતરી ડિપેન્ડન્સી રેશિયોની ગણતરી એના માટે નીચેના પૈકી કયું સૂત્ર વપરાય છે? તો જુઓ મિત્રો, કામ કરતી વસ્તી કૌંસમાં 15 થી 59 વર્ષ અપોન વસ્તી 0 થી 14 વર્ષ અને 60 વર્ષ અને ઉપર, મીન્સ 64 વર્ષ સુધી, બરાબર. 60 વર્ષ અને ઉપર, જનરલી 64 વર્ષ સુધી આને કેલ્ક્યુલેટ કરવામાં આવે છે. જવાબ શું આવશે મિત્રો? B. ક્લિયર? આગળ જોઈએ હવે ઇકોનોમીના પ્રશ્ન રિલેટેડ 102મો પ્રશ્ન છે મિત્રો. આર્થિક સર્વેક્ષણ 2020 અનુસાર, બરાબર, આની પણ આપણે ચર્ચા કરી છે ભારતના ઇકોનોમિક સર્વેની અંદર. ભારતમાં વન અને વૃક્ષોનું આવરણ દેશના કુલ ભૌગોલિક ક્ષેત્રના ખાલી જગ્યા ટકા પહોંચ્યું છે, તો 24.56% પહોંચ્યું છે. ક્લિયર? આગળ વાત કરીએ ટ્રાન્સપેરન્સી ઇન્ટરનેશનલના તાજેતરના સર્વેક્ષણ અનુસાર બજેટની રચનામાં ભારતનું ખાલી જગ્યા રાજ્યના ટોચમાં ક્રમે છે. આની પણ આપણે બજેટમાં ચર્ચા કરી છે, ભારતના બજેટમાં. જવાબ આવશે આસામ. ક્લિયર? આગળ વાત કરીએ તો ઇકોનોમી રિલેટેડ મિત્રો આપણે વાત કરીએ આગળ બીજા પ્રશ્નની 112 રિલેટેડ. ઓકે, 112 ભૂગોળ રિલેટેડ પ્રશ્ન છે. ઇકોનોમીમાં જસ્ટ અ મિનિટ આપણે જોઈ લઈએ આગળ. હવે કોઈ રહી ના જાય એ રીતે આપણે બધા ઇકોનોમીના પ્રશ્નો જોઈ લઈએ. ક્લિયર? એન્ડ ફાઇનલી ખૂબ જ ઓછા પ્રશ્નો હવે વધ્યા છે મે બી. યસ, લાસ્ટ વન 176
ભારતીય નાણાકીય વ્યવસ્થામાં અનુદાન બાબતે નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે? જ્યારે પૂરક અનુદાનની વાત કરવામાં આવે એને આપણે કહીએ છીએ સપ્લિમેન્ટરી ગ્રાન્ટ. એને આપણે એક્સપ્લેન કરવું હોય તો જ્યારે જે તે વર્ષ માટે સંસદ દ્વારા કોઈ એક સેવા માટે ફાળવવામાં આવેલ રકમ અપૂરતી હોય ત્યારે આ અનુદાન મંજૂર કરવામાં આવે છે. બિલકુલ, જ્યારે પર્ટિક્યુલર કોઈ કામ માટે કોઈ સેવા માટે જે રકમ ફાળવવામાં આવેલી હોય એ અપૂરતી હોય ત્યારે પૂરક અનુદાન સપ્લિમેન્ટરી ગ્રાન્ટ એડ કરવામાં આવે છે. આ એક ટાઈપની વ્યાખ્યા થઈ ગઈ. બરાબર. બીજી બાબત, વધારાનું અનુદાન. તો ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન જ્યારે કોઈ નવી સેવા માટે, અહીંયા મેં નવી સેવા રિલેટેડ વાત કરી વધારાના અનુદાનમાં, જ્યારે પૂરક અનુદાનમાં પર્ટિક્યુલર કોઈ સેવા હોય એમાં જે રકમ છે એ અપૂરતી હોય ત્યારે પૂરક આવે. વધારામાં શું આવે? નવી સેવા માટે વધારાના ખર્ચ બાબતે જરૂરિયાત ઊભી થઈ હોય એ ટાઈમે મંજૂર કરવામાં આવે છે. તો આ બંને સાચી બાબત છે. બરાબર. આ બંને વ્યાખ્યા સ્વરૂપમાં પૂછાય છે, પર્ટિક્યુલરી સપ્લિમેન્ટરી ગ્રાન્ટ અને એડિશનલ ગ્રાન્ટ. બરાબર. આ બંને વ્યાખ્યા ઇકોનોમી આત્મનિર્માણ એપ્લિકેશનની અંદર ગઢવાલ સાહેબે ખૂબ સારી રીતે સમજાવી હશે. તમે એપ્લિકેશન ઓપન કરશો, બરાબર, ઇકોનોમીના વિડીયો જોશો તો એનો જવાબ તમને મળી જશે. જવાબ શું આવે? બંને, એ અને બી બંને. ક્લિયર મિત્રો? પીઆઈના પેપરમાં ઇકોનોમીના જેટલા પણ પ્રશ્નો હતા એ બધા આપણે ચલાવી દીધા છે, મીન્સ સોલ્યુશન કરાવી દીધું છે. અને 90%થી વધારે પ્રશ્નો, 90%, ફોર એક્ઝામ્પલ કરંટ અફેર રિલેટેડ જે પણ પ્રશ્નો પૂછાયા, ખાસ કરીને સપ્ટેમ્બર માસના સ્વરૂપમાં જે પણ આપણે ઇકોનોમિક સર્વે નહીં પરંતુ કરંટ અફેર જે ચલાવ્યો છે, સાથે સાથે ઇકોનોમિક સર્વે અને બજેટ, આ બંનેમાંથી મેક્સિમમ પ્રશ્નો પૂછાયા છે. જ્યારે જે 2019ના કરંટ અફેરના પ્રશ્નો પૂછાયા છે એ પણ સપ્ટેમ્બર સાથે થોડા લિંકેડ પૂછાયા છે. ખાસ કરીને બેંકનો જે અમેન્ડમેન્ટ બિલ આવ્યો, બરાબર, એ શામાં આવ્યો? સપ્ટેમ્બર મહિનામાં આવ્યો. બરાબર. પરંતુ એનું પહેલાં અમેન્ડમેન્ટ બિલ પણ આવી ગયું હતું, એક સુધારા સ્વરૂપે 2019માં પણ આવ્યું હતું. તો આપણે 2020માં જે ભણ્યા એના પહેલાં 2019ની પણ આપણે ચર્ચા કરી દીધી હતી. તો એ સારું રહ્યું. બરાબર. તમે 1 માર્ક સારી રીતે કવર પણ કરી દીધો. ક્લિયર? ઓકે મિત્રો, એપ્લિકેશન જો તમે ડાઉનલોડ ન કરી હોય તો પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરી દો. યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.